That is business transactions. અને please note કે આપણે જે ટ્રાન્ઝેક્શન છે રેકોર્ડ કરશું, only business transactions જ આપણે બુક્સમાં રેકોર્ડ કરીએ છીએ. We are not recording the non business transactions. કેવા ટ્રાન્ઝેક્શન્સ કે જેમાં કેશ અને ક્રેડિટ નું ઇન્વોલ્વમેન્ટ જ નથી, કે જેની અંદર મની નું ઇન્વોલ્વમેન્ટ જ નથી, એવા ટ્રાન્ઝેક્શન્સ, એવા નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ આપણે રેકોર્ડ કરતા નથી. બધા ક્લિયર છે બચ્ચો? બિઝનેસ ટ્રાન્ઝેક્શન. Yes, sir. Yes, sir. ઓકે, હવે આપણે જોઈએ એમાંથી એક્ઝામ્પલ. ચલો હવે આપણે રીડ કરીએ. યસ, કન્ટિન્યુ રીડિંગ. Goods of rupees 5,000 sold to Rajnikant for cash. This is an act of business. Cash is received against goods. Its economic value is rupees 5,000. This is business transaction. એક્ઝેક્ટલી. હવે જો પેલું તમને જે સ્ટેટમેન્ટ કહે છે આ છે કેશ ટ્રાન્ઝેક્શન્સ ના, તો કેશ ટ્રાન્ઝેક્શન કેમ ખબર પડશે? તો જો આ તમારો સ્ટેટમેન્ટ છે જે હું હાઇલાઇટ કરું છું કે goods of rupees 5,000 sold to રજનીકાંત for cash. રજનીકાંત ને ગુડ્સ સેલ કરીએ. તમને કદાચ ક્લિયર નથી તો પહેલા તમે કન્વર્ટ સમજી લ્યો કે શું થાય છે. ભાઈ ગુડ્સ છે એ સેલ થાય છે. કોને સેલ થાય છે? રજનીકાંત નામનો એક પર્સન છે. ઓકે, એક્ટર છે કે નથી આપણે ખબર નથી. ઓકે, બટ કયા ફોર્મમાં? કેશના ફોર્મમાં. ધેટ મીન્સ ઇટ્સ એન એક્ટ ઓફ બિઝનેસ કે ભાઈ ગુડ્સ ને સામે કેશ. ધેટ મીન્સ કે ઇકોનોમિક વેલ્યુ છે. ઇકોનોમિક વેલ્યુ કેટલી છે આની અંદર ટ્રાન્ઝેક્શનની? 5,000. That means it is a business transaction. Clear बच्चों? Yes, sir. Okay. Continue. Next આપણે read કરીએ credit transaction of business. હવે આ statement read કરો. Yes, continue Raj. Goods of rupees 5,000 sold on credit to Rajnikant with condition to pay the amount within 10 days. આ સમજાણું શું થયું? આની અંદર cash transaction કેવા હશે? આ હવે કેશ ટ્રાન્ઝેક્શન કેવા છે? ના સર, નહીં. ઇન્સ્ટન્ટલી કેશ રજનીકાંત આપે છે? ના. રજનીકાંત કહે છે કે હું વિધિન 10 ડેઝ છે ઈ પેમેન્ટ કરીશ. ધેટ મીન્સ કે ટ્રાન્ઝેક્શન કયો છે? આ ટ્રાન્ઝેક્શન ઇઝ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ઓકે, તો કેશ હોય કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હોય, બોથ વિલ બી ટર્મ્ડ એઝ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ. ઇઝ ઇટ ક્લિયર? આમાં રજનીકાંત છે ઇન્સ્ટન્ટ કેશ નથી આપતો, એટલે શું કરે છે? કન્ડિશન આપે છે કે વિધિન 10 ડેઝ માં તમારું જે અમાઉન્ટ છે, અમાઉન્ટ કેટલા છે? 5,000. આઈ વિલ પે ધેટ અમાઉન્ટ. ધેટ મીન્સ આ થઈ ગયું ગુડ્સ સોલ્ડ ઓન ક્રેડિટ, ઉધાર ઉપર. ક્લિયર બચ્ચો? સર, યસ. આમાં આપણે ક્રેડિટ ઉપર દઈએ છે તો ગુડ્સ એમને એમ દઈ દેશે કે કઈ આપણે આમ ગીરવી રાખવું પડે કે એવું ના, કઈ? આમાં આમાં ના હોય. બીકોઝ જે તું કહે છે ને ગીરવી રાખવું પડે, એકચ્યુઅલી ટર્મ કહેશું આપણે એને મોર્ટગેજ. ઓકે, શું કહેશું આપણે એને? મોર્ટગેજ. અને એ મોર્ટગેજ ને ગીરવી જે આપણે સિક્યુરિટી કહીએ એકચ્યુઅલી, એ ક્યારે આવે? કે જ્યારે આપણે કઈ લોન કે એવું લેવા જાય ને ત્યારે આવે. આપણે બેંકમાં લોન લેવા જાય, રાજ ને હું જાઉં અને અમે બે કહીએ કે ભાઈ અમને બે લોન આપી દો, તો અમને બેને મોડું આપી દેશે લોન અમને બેને? એમને ના ના, ગીરવી કઈક મૂકવું પડશે. ઇટ મીન્સ ત્યારે શું રાખવું પડે આપણે? લેટ્સ સે કે હોમ લોન લેવા ગયા આપણે, તો મોર્ટગેજ તરીકે આપણા ડોક્યુમેન્ટ્સ હોય, એગ્રીમેન્ટ હોય ને ઘરનું, એ રાખશે. સમજાય છે? ઘણીવાર ગોલ્ડ હોય એ પણ મોર્ટગેજ તરીકે એ લોકો એક્સેપ્ટ કરતા હોય. ધેટ ડિપેન્ડ્સ અપોન ધી બેંક ટુ બેંક. બટ એ સિચ્યુએશન આવે ક્યારે? કે જ્યારે આપણે કંઈક લોન કે વસ્તુ લેતા હોય ત્યારે. તો અત્યારે પાર્ટીઝ કહે, પરચેઝર અને સેલર, દે આર નોન. એ લોકો ઓળખે છે, એ લોકોને, કેમ કે તો જ ડીલ થાય. આજે કોઈ ટ્રાન્ઝેક્શન અકર ક્યારે થાય? કે વેન પાર્ટીઝ આર નોન. એને ખબર છે બીજાની, કે પરચેઝર ને ખબર છે કે સેલર કોણ છે, ને સેલર ને ખબર છે કે પરચેઝર કોણ છે. તો જ ઈ એક ટ્રસ્ટ નો બિઝનેસ છે કે ભાઈ હા ચલો હવે ક્રેડિટ ઉપર બિઝનેસ પણ એપ્લિકેબલ છે જ અને કરવો જ પડે છે. એટલે રજનીકાંતને સિક્યુરિટી માટે આપવાનું નથી, બટ સમજવાનું કે 10 ડેઝ ની અંદર તારે એને આપવાના જ છે અમાઉન્ટ. ન આપે તો શું થાય એ બધું આપણે આગળ આવશે કે હવે તો શું કરશું ને કેમાં નાખશું આપણે. આપણે કહ્યું હતું બેડ ડેટ યાદ છે? હા હા સર. સમજાઈ ગયા? ચલો મેડમ તમે તમને સમજાવી દીધી. કદાચ રજનીકાંત જો 5,000 રૂપીસ ન આપે ને આ ફોર્મ ને, આ બિઝનેસ કરતા હોય ફોર્મ ને, ધેટ મીન્સ કે શું કરશે? એ 5,000 અમાઉન્ટ ને કેમાં નાખી દેશે? એઝ અ બેડ ડેટ્સ. બેડ ડેટ.
ઓકે, સમજવાનું કે બેડ ડેટ્સ માં જે અમાઉન્ટ ગયા એ કોણ ખાઈ ગયું? સર બોલો. સર તો એવું ના હોય કે આપણે અગર જયારે જેટલું એ ટાઈમ લીધું હોય કે હું આ દિવસે આપી દઈશ અને એ દિવસે ના આપે તો એવું ના હોય કે એના ઓલું વધતું જાય એના પૈસા કે તારે આનાથી હવે ઇન્ટરેસ્ટ. એક્ઝેક્ટલી એટલે યસ આમાં હવે 5000 રૂપીસ જે છે ને એવું નહીં કે 10 ડેઝ પછી ડિરેક્ટલી છે આ બેડ ડેટ્સ માં કન્વર્ટ થઈ જાય, બટ 10 ડેઝ પછી એને થોડીક, હવે આ તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, એને ભાઈ ચલવું હશે એક્સ્ટ્રા અને 5 ડેઝ હજી આપ્યા, આપી દે મને બે 10 ડેઝ આપ્યા, એટલે એ રીતે જનરલી આ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આવે. પછી એમ કે ચલો હવે કામ કર, તું મને 1 મંથ પછી દેજે, કઈ વાંધો નહીં, બટ આઈ વિલ ચાર્જ ઇન્ટરેસ્ટ, હું ઇન્ટરેસ્ટ સાથે લઈશ, તું મને ત્યારે 5300 આપજે, ચાલશે 1 મંથ પછી આપતો. આ બધું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું. અને 1 મંથ ને 2 મંથ ને 3 મંથ્સ ને ગયા ને પછી નથી આપતા જરા રજનીકાંતભાઈ, પછી કેમાં નાખશું આપણે એને? બેડ ડેટર. બેડ ડેટ્સ ડેટર્સ નહીં, ડેટર્સ વર્ડ અલગ છે, આ બેડ ડેટ્સ બધું આગળ આવે છે પાછું આપણી પણ. ક્લિયર બચ્ચો? એટલે સમજવાનું કે ભાઈ કેશ ટ્રાન્ઝેક્શન થાય કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન થાય, the transactions will be called as business transaction. Okay, yes, continue. Next topic છે event. Event is recognized as an incidence. Event means situation or result created from transaction. Transaction has its own explicit features which are studied as above. Example: assume that goods sold to Rajnikant is purchased from ₹3,000. Wages is paid ₹500. Transaction and event can be presented as follows: sales ₹5,000. Sales is an act, thus it is transaction. Less purchase ₹3,000. Purchase is an act, thus it is transaction. Plus wages ₹500. Rupees 3500 wages paid, it is an act and thus it is transaction. Profit rupees 1500, it is result, thus it is an event. એક્ઝેક્ટલી. હવે જો સિમ્પલ ટર્મ તો સમજાયું છે કે આપણે જે રજનીકાંત ચેક કરીએ કે આપણે જ છીએ, આપણે રજનીકાંતને 5000 નું ગુડ્સ સેલ કર્યું છે, આમાં 3000 આપ્યા છે, નહીં પરચેસ છે, ઓકે, 5000 રૂપીસ માં ગુડ્સ સેલ કરીએ છીએ, તો આપણે તો મેન્યુફેક્ચરર છે ને, આપણે શું કરશું? પરચેસ આપણે પણ ક્યાંકથી રો મટીરિયલ પરચેસ કરેલું હશે અથવા બનાવ્યું હશે, તો ઈ કોસ્ટિંગ હું સેલ કરું તો એક્ટ કહેવાય. એક્ટ એટલે એક્ટિવિટી છે. આપણે ક્યાંકથી હશે કોઈ આગળ લઈ આપણે ટ્રેડ કરીએ છીએ, એટલે કોઈ આગળથી વસ્તુ લઈ અને પ્રોફિટ એડ કરી કોઈને સેલ કરી, ઓર એલ્સ કે આપણે જ બનાવીએ છીએ, આપણે કેટલામાં પડ્યું છે કોસ્ટ પ્રાઇસ આપણી 3000, એ પણ શું થઈ ગયું? એક્ટિવિટી. એ 3000 માં લેટ્સ સે કે આપણે વર્કર્સ રાખ્યા અને વેજીસ આપીએ છીએ આપણે 500, ધેટ મીન્સ કે 3500 ઇઝ આર એકચ્યુઅલ કોસ્ટ. સીપી કેટલું છે? 3500. અને કેટલામાં આપણે આપ્યું? સેલ કેટલામાં કર્યું છે આપણે? 5000. ડિફરન્સ કેટલો થયો? 1500. શું થશે આ? શું કહેશું આપણે એને? પ્રોફિટ. તો આ પ્રોફિટ આ થયું ને, તો આ પ્રોફિટ ને કહેશું ઇવેન્ટ. ઇટ્સ અ રિઝલ્ટ કે ભાઈ કોઈ એક્ટિવિટી કરીએ છીએ તો ખાલી એવું તો છે નહીં કે હાલો રજનીકાંત તું લઈ જા, આપણે એમ હાલો વેચી નાખીએ. મેઇન પર્પસ શું છે આપણો? તો પ્રોફિટ. તો પ્રોફિટ એક કોઈ રિઝલ્ટ ક્રિએટ થશે, આપણે જેટલામાં ગુડ્સ પડે છે, જેટલાનું કોસ્ટિંગ છે એટલામાં જ આમાં આપણે આપી દઈએ. કોણ છે? ક્યુકોમ બીટીડી. યસ, ઓકે. જેટલામાં આપણે ગુડ્સ પડે છે, આપણે કોસ્ટિંગ છે, અને એટલામાં જ આપણે જો એને સેલ કરી નાખીએ, ધેટ મીન્સ there is no profit and no loss. તો કોઈ એવી ઇવેન્ટ જ નહીં આવે. આપણે કોઈ એને કંઈ કમાવાનું જ નથી. ધેટ મીન્સ કે ઇવેન્ટ ક્યારે આવે? કે જ્યારે આપણે કંઈ પ્રોફિટ કે લોસ કે કંઈ કરેલું હોય તો આપણે ઇવેન્ટ જનરેટ થાય. તો આને કહેશું આપણે ઇવેન્ટ. એક રિઝલ્ટ જનરેટ થાય એને કહેશું આપણે ઇવેન્ટ. ક્લિયર બચ્ચો? Yes, sir. યસ સર. ઓકે, Yes, sir. ફાઇન. ધેટ્સ હવે મેઇન ટોપિક્સ બધા આપણે જોઈએ, બધા મેઇન જ છે. ટર્મિનોલોજી. થર્ડ
યસ યસ સાક્ષી રીડ કરો, પછી તનિષા રીડ કરશો. યસ. Okay, sir. યસ સાક્ષી. Capital, an investment made by the owner to the commence the business is known as capital. Investment is in business is done in cash form or in the form of any asset. All those items are included in capital which is provided by owners and their value is measurable in terms of money. ઓકે, સૌથી પહેલા જે સમજવાનું તમારે કેપિટલ સમજવાનું છે. આપણે લેટ્સ સે સમજો કે બિઝનેસ સ્ટાર્ટ કરવા જાય, ઓકે, બિઝનેસ સ્ટાર્ટ કરીએ આપણે, તો કેટલી વસ્તુ આપણા આગળ હોય, કેટલી વસ્તુ આપણા આગળ હોવી જોઈએ? યસ સર કેપિટલ, લેન્ડ, એની તો વાત કરું છું. યસ, લેન્ડ જોઈએ, પછી મની ને વર્કર્સ. કેશ. Sir, money is capital. Money is capital. નહીં, કેપિટલ હેઝ અ બ્રોડર કન્સેપ્ટ. યસ, આપણે જે ફેક્ટર પ્રોડક્શનમાં જોયું હતું કે ભાઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો બને લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રેન્યોરશિપ જોઈએ. બટ જે કેપિટલ, યસ, કેપિટલ જોઈએ ને, તો કેપિટલ હેઝ અ મોર વાઇડર કન્સેપ્ટ. આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ એટલે લેટ્સ સે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે આપણે, તો ભાઈ લેટ્સ સે કે આપણે અમૂલની પાર્લર શોપ, અમૂલ પાર્લર જે હોય છે એ આપણે ઓપન કરવી છે. તો વોટ ડુ આઈ નીડ? એક તો મને ઇન્વેસ્ટમેન્ટ, ધેટ મીન્સ કે મને કેશના ફોર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કંઈ કરવું પડશે. બીજું, મારે એક શોપ ગોતવી પડશે. શોપની અંદર મારે ફર્નિચર, ગુડ્સ આવશે, બધું નહીં આવે. હું અમૂલનો સ્ટોક લઈશ ઓલરેડી, અને પછી અહીંયા રાખીશું વર્કર્સ, અથવા આપણે હોય તો વર્કર્સ હોય. તો આ બધું જે આપણે કલેક્ટ કરીએ છીએ, મીન્સ કે આપણે એક બિઝનેસ કરવો છે અને આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, એ કેશના ફોર્મમાં હોય કે ફર્નિચરના ફોર્મમાં હોય કે શોપના ફોર્મમાં હોય, કોઈના પણ ફોર્મમાં હોય, આને કહેશું આપણે કેપિટલ. રેસ્ટોરન્ટ ઓપન કર્યું છે તો શોપનું લાગશે ઇન્વેસ્ટમેન્ટ, થોડું ઘણું ફર્નિચર, ટેબલ્સ ને બધું. લેટ્સ સે કે આપણે હોમ ડિલિવરીઝ આપીએ છીએ, તેના માટે વર્કર્સ મને બાઇક જોશે ને, વ્હીકલ્સ. ઓકે, તો એ વ્હીકલ્સ પણ આપણે લીધી. તો આ અલ્ટિમેટલી આપણે બધું કેના માટે કર્યું છે? તો બિઝનેસ માટે. ધેટ મીન્સ કે બધું આવશે, બધું કેવાશે કેપિટલ. સમજાણું બધું? એટલે આપણે જે કમેન્ટ્સ બિઝનેસ સ્ટાર્ટ કરીને જેટલી વસ્તુ લઈ આવીએ ને આપણે બિઝનેસની અંદર, એ બધી વસ્તુને કહેશું આપણે કેપિટલ. અને હજી એ પહેલેથી જ સમજજો કે કેપિટલ, લેટ્સ સે ઓનર અને આપણો બિઝનેસ, આમાં એ રિલેશન છે. हाँ sir. શું રિલેશન છે? Owner. યસ, ઓનર છે એ બિઝનેસ ને સંભાળે છે. ઓનર છે એ બિઝનેસ સંભાળે છે. બિઝનેસ શું કરે છે? ઓનરને સંભાળે છે. Business owner ને સંભાળે. ઓકે, ફાઇન, ધેટ કેન બી ડન. સમજાણો? એટલે સમજી શકીએ આપણે કે ઓનર છે. હવે એક આપણે ચેક કરીએ, ઓનર છે તો આ પર્સન કેવો છે? જીવતો જાગતો છે ને, લિવિંગ. યસ ઓર નો? અને આ બિઝનેસ છે લિવિંગ કેવા છે? ના sir. ઓકે, એટલે જનરલી એકાઉન્ટ્સ ની ફિલ્ડમાં આપણે સમજશું શું કે ઓનર છે ને એ અલગ છે અને બિઝનેસ છે એ પણ અલગ છે. ઓનર લેટ્સ સે કે આકાશ, એ પોતે ઓનર છે અને લેટ્સ સે કે બિઝનેસ અમૂલ નું ચલાવે છે. તો આકાશ ઇઝ ધી ઓનર ઓફ ધી બિઝનેસ નેમ્ડ અમૂલ પ્રોડક્ટ્સ. અમૂલ એ પોતાની એક આઈડેન્ટિટી છે. અમૂલ છે એ પોતાની આઈડેન્ટિટી છે. કોઈ પણ કંપની, કોઈ પણ નામ હોય ને એ એનાથી ઓળખાશે, એક યુનિક આઈડેન્ટિટી. તો એમાં આકાશ અને અમૂલ, ઓકે, એ બેનું કોમ્બિનેશન નહીં થાય. આપણે જ્યારે પણ વાત કરશું તો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરવાની આવે, અમૂલના પોઈન્ટ ઓફ વ્યૂ. જે બિઝનેસ નું નામ હોય ને એ પોઈન્ટ ઓફ વ્યૂ થી ટ્રાન્ઝેક્શન થાય. કોઈ પણ જે આપણે ટ્રાન્ઝેક્શન હમણાં જોયું, ઇવેન્ટ છે, એવરીથિંગ, ઇટ વિલ નોટ અકર ઇન ધ નેમ ઓફ ધી ઓનર, it will be occurred in the name of the business.
આ સમજાણું બધાને? હા સર. Yes, sir. Yes, sir. Yes, sir. હવે આ આકાશ છે એટલે કે ઓનર છે. હવે આ બિઝનેસ ચાલુ કરવા માટે બધી વસ્તુ લઈ આવ્યો હોય 1 2 3 લેટ્સ સે કેશ લઈ આવ્યો, વ્હીકલ્સ લઈ આવ્યો, ફર્નિચર લઈ આવ્યો. હવે સમજો પહેલેથી એમ જ સમજો કે ઓનર અલગ છે ને બિઝનેસ અલગ છે. હવે તમને એ કહ્યું કે આ બે અલગ અલગ આઈડેન્ટિટી છે, ધેટ મીન્સ કે બે અલગ અલગ પર્સન્સ છે. તો હવે આકાશ છે એની બધી વસ્તુ કોને આપી દીધી? અમૂલને. Amul. હવે અમૂલને તો ગમે ત્યારે એને આ જેટલું વેલ્યુએશન છે, હું કહું કે ફર્નિચરની વેલ્યુએશન અહીંયા આપ્યું છે 10,000 6,000 છે, કે કેશ લેવો છે 10,000, એવું બધું કરીને લેશે કે 50,000 નો સ્ટોક તો તે પોતે લઈ આવ્યો, બધું ફર્નિચર લઈ આવ્યો, વ્હીકલ્સ લઈ આવ્યો, કેશ લઈ આવ્યો. તો અમૂલ માટે શું થાય? આ 50,000 કેપિટલ પણ છે અને એક ટાઈપની લાયબિલિટી છે. ધેટ મીન્સ કે આ 50,000 અમૂલે પાછા કોને આપવાના છે? આકાશને. સમજાય છે બચ્ચાઓ બધાને? હા સર સમજાયું. આપણે તો લોજિક બિઝનેસ કરતા હોય એ તો વિચારીએ ને કે હું જેટલું ઇન્વેસ્ટ કરું છું એ પાછું મારે લેવાનું જ છે. યસ ઓર નો? યસ સર. એટલું કરીએ જ Yes, આપણે. એટલે જ અલગ આઈડેન્ટિટી રાખવાની. બિઝનેસ આઈડેન્ટિટી ઇઝ ડિફરન્ટ એન્ડ ધ ઓનર વિલ બી ડિફરન્ટ. એટલે આપણે જેમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, જેટલું ઇન્વેસ્ટ કરેલું હોય એ બધું આપણે પાછું તો મળવું જ જોઈએ, તો જ આપણે બિઝનેસ કર્યો કહેવાય. ઓકે, એટલે ટુ કમેન્સ. હવે કમેન્સ એટલે ટુ સ્ટાર્ટ. કમેન્સ એટલે ટુ સ્ટાર્ટ. લખતા રહેજો બધા. બધા ટેક્સ્ટ બુક બચાવ લઈ લીધી છે બધાએ? હા સર. Yes, sir. ઓકે. ફાઇન. એટલે ટેક્સ્ટ બુક લખતા રહેજો બધા. કમેન્સ એટલે સ્ટાર્ટ. એટલે બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય ત્યારે ઓનર છે કોઈ કેશ લઈ આવે, ફર્નિચર લઈ આવે, કોઈ ગુડ્સ લઈ આવે, ઓલરેડી ના આગળ પડ્યું હોય સ્ટોક, ગુડ્સ લઈ આવે. તો આ બધું શું કહેવાય? તો 10 plus 6 plus 8 total is 24. 24 will be called as the capital, right? Okay. હવે અહીંયાથી રીડ કરો સાક્ષી. હું ટીક કરું છું. Owner gives money to commence business as well as to expand the business. Capital is identified on the basis of nature of business which is as follows. ઓકે, હવે બીજી વસ્તુ છે. એક તો આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ ત્યારે લઈ આવીએ, અને લેટ્સ સે કે આપણે બિઝનેસને એક્સપેન્ડ કરવો છે. યુનિટ પાર્લર યુનિટ છે જે અમૂલનો એટલો જ છે, આપણે લેટ્સ સે કે મલ્ટિપલ કરવો અથવા મોટો કરવો છે, તો શું રિક્વાયરમેન્ટ થાય પાછી? આપણે અગેન કેપિટલ. યુનિટ એક્સપેન્ડ કરવો છે તો સ્પેસ વધારવી છે કે પ્રોડક્ટ્સ વધારવા છે, વોટએવર કંઈ પણ કરવું છે તો અગેન કેપિટલ રિક્વાયરમેન્ટ થાય. એટલે કેપિટલ આપણે સ્ટાર્ટિંગમાં પણ જોઈએ, એક્સપેન્ડ કરવું હોય ત્યારે પણ જોઈએ, એટલે કેપિટલ રિક્વાયરમેન્ટ ચાલતી જ રહેવાની છે. હવે કેપિટલ ઇઝ આઈડેન્ટિફાઈડ ઓન ધ બેઝિસ ઓફ નેચર ઓફ બિઝનેસ. એ આપણે જોઈએ. હા, કન્ટિન્યુ. Yes, Sakshi. For sole Proprietorship. Proprietorship. capital word is used which owner provides. For partnership, partners capital word is used which partners provide. For company, share capital word is used which is provided by shareholders. એ ત્રણ વસ્તુ છે. પેલું છે સોલ પ્રોપ્રાઇટરશિપ. યુ નો વોટ ઇઝ સોલ પ્રોપ્રાઇટરશિપ? વોટ ઇઝ સોલ? સોલો હોય. આપણે જે સોલો ડાન્સ નથી, સોલો ડાન્સમાં શું હોય? એક જ વન પર્સન. તો સોલ પ્રોપ્રાઇટરશિપ યાની કે ઓનર કેટલા છે? વન. ત્યારે એ શું કહેશે? ઈ યુઝ કરશે વર્ડ કેપિટલ. એક જ જણો છે તો એ કહેશે કે મારું કેપિટલ. હવે આવી પાર્ટનરશિપમાં. પાર્ટનરશિપમાં મોર ધેન વન, એકથી વધારે પાર્ટનર્સ હોય. એકથી વધારે સર. ઓકે, આ 1 પ્લસ એકથી વધારે છે તો એ શું કહેશે? પાર્ટનર્સ કેપિટલ. ખાલી ટર્મિનોલોજી અલગ છે, બાકી બધું સેમ જ છે. એ પાર્ટનર્સ કેપિટલ કહેશે. અને કંપનીની વાત કરીએ, કંપની એટલે કેટલા બધા લોકો સર? યસ, કંપની એટલે એક કંપની which is formed according to the act, laws, rules.
તો એને કહેશું આપણે, ઈ કહેશે શેર કેપિટલ. આ બધું આપણે આગળ આવશે, ડોન્ટ વરી. ઈ કહેશે શેર કેપિટલ બીકોઝ which is provided by the shareholders. આપણે નહીં કોઈ કંપની ના શેર્સ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ લઈને આપણે કે ચલો મારે આ કંપનીમાં શેર્સ પરચેસ કરવા છે. ઓકે, તો ઈ કંપનીમાં જે કંપનીના શેર પરચેસ કરીએ ને આપણે, તો ઈ કંપની માટે બની જાય ઈ શેર કેપિટલ. આપણે કોઈ કંપનીમાં શેર પરચેસ કરીએ તો એ કંપનીને બેનિફિટ માટે કરીએ છીએ કે આપણે બેનિફિટ માટે કરીએ છીએ? આપણા benefit માટે. બટ નેચરલ છે. બટ ફાયદો થશે ઇવન કંપનીને પણ. એ કંપનીને 1 લાખ ની રિક્વાયરમેન્ટ છે અને એના આગળ નથી એટલા અમાઉન્ટ, આપણે લેટ્સ સે કે એક કામ કરીએ, ABC 3 પર્સન છે, ઇન્વેસ્ટ કરે છે આમાં, તો 1 લાખ રૂપીસ કોને આપી દે છે? આ ફર્મને, કંપનીને. તો એને તો રિક્વાયરમેન્ટ પ્રમાણે મળી ગયા રૂપીસ, તો એ શું કરશે? બિઝનેસ કરશે, અર્ન કરશે. અને સામે પ્રાઇસ જે શેર્સના પ્રાઇસ હોય એ વધશે, અલ્ટિમેટલી આપણે પણ બેનિફિટ થશે. સર શેર બજારમાં એવું હોય ને કે આપણે શેર લીધો, પ્રાઇસ વધે એટલે વેચી નાખવાનો ને ઘટે ત્યારે લઈ લઈએ, યસ એટલે પ્રોફિટ થાય. એક્ઝેક્ટલી. તો એમાં ઈ પ્લસ અને માઇનસ આખી માર્કેટ ચાલતી હોય, that depends upon the working of that company. ઈ કંપની કેમ ચાલે છે એના ઉપર આવે. આપણે જે કઈ રેગ્યુલર પ્રાઇસ વધતી રહેતી હોય છે ઘણા શેર્સની, ઘણી કંપનીની, that means they are working well, they are performing well. ઓકે, ચલો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કેપિટલ. જોયું આ બે, કેપિટલ અને ડ્રોઈંગ્સ બે ભેગા ચાલતા હોય. ડ્રોઈંગ્સ એટલે આપણે લાઈક ડ્રોઈંગ્સ શું છે આની અંદર? ઓકે, રીડ કરીએ. કન્ટિન્યુ. For creation of capital, owner of business provides his personal property to the business. Personal assets given by the owners became assets of business. When owner of business withdraws assets from business, means cash or goods for personal purpose, this is known as drawings. Drawing indicates capital reduction. Instead deducting it directly from capital, it is shown separately as drawing. ઓકે, આપણે હમણાં જ જોયું બધું કે જેટલી વસ્તુ ઓનર છે એ પોતે લઈ આવતો હોય ફોર્મમાં. ઓકે, શું કહે આપણે એને? બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કેશ લઈ આવ્યા, ફર્નિચર લઈ આવ્યા, ગુડ્સ લઈ આવ્યા. ઓકે, લાયબલ આ ફોર્મમાં લઈ આવ્યા. હમણાં જ જોયું આપણે, શું કહેવાય આને? ઓનર છે લઈ આવ્યો, શું કર્યું કહેવાય આને? કેપિટલ. કેપિટલ થયું ને? ફોર્મ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે અને કેશ લઈ આવ્યો, ફર્નિચર લઈ આવ્યો, ગુડ્સ, ધેટ મીન્સ કે કેપિટલ કહેવાય. સર અને એસેટ્સ પણ કહેવાય ને? યસ, એસેટ્સ પણ કહેવાય. યસ, ઈ પણ આપણે આગળ આવશે. એક્ઝેક્ટલી. હા, પેલા સર તમે કીધું હતું ને. યસ. હા, હવે બીજું, હવે ફોર્મમાં લઈ આવ્યો. હવે ઘણીવાર એવું થાય કે ઈ જ લેટ્સ સે કે આપણે આકાશની જ વાત કરીએ, કોકવાર એવું થાય કે એને ફોર્મમાં આજે બિઝનેસ છે, બિઝનેસમાંથી એને એમ થયું કે ચલો મને અત્યારે અર્જન્ટ રિક્વાયરમેન્ટ છે 5000 રૂપીસની, આકાશ કે. તો હવે અલ્ટિમેટલી ફોર્મ જે છે એ શું કરશે? આકાશ છે એ ફોર્મમાંથી 5000 રૂપીસ લેશે, વિથડ્રો કરશે. શું કરશે? વિથડ્રો લઈ લેજે પાછા. તો હવે વિથડ્રો જે કરશે પર્સનલ યુઝ માટે, આકાશ મેં કીધું આકાશ અલગ છે ને ફોર્મ અલગ છે. એટલે ફોર્મ શું વિચારશે કે હવે આકાશ આગળથી હવે 5000 રૂપીસ મારે 5000 ઓછા દેવાના મારે, બીકોઝ ઓલરેડી 5000 પોતે લઈ જાય છે. સમજાણું? કેપિટલ જે આપણે 24000 રૂપીસ હતું, હવે એમાં જે આકાશ શું કરે છે? આપણે બેંક બેલેન્સ, આપણે બેંકમાં જે 20000 રૂપીસ ડિપોઝિટ કરીએ અને આપણે બાકીના લેટ્સ સે કે 4000 વિથડ્રો કરીએ, તો વિથડ્રો જે કરીએ ને, તો આની અંદર આપણે કહીએ છીએ એને ડ્રોઈંગ્સ, કે જે પર્સનલ યુઝ માટે કોઈ ઓનર છે ફોર્મમાંથી લઈ જાય છે, કા કેશ લઈ જાય, કા ગુડ્સ લઈ જાય, આ બધી વસ્તુને શું કહેશું આપણે આની અંદર? ડ્રોઈંગ્સ. ક્લિયર બચ્ચો? યસ સર.
Yes, સર સર એ 4000 4000 કરાવે છે બેંક માંથી વિથડ્રો 20000 ડિપોઝિટ માંથી તો સર અને પછી કાઢવા હોય તે ખાલી 16000 માંથી જ કઢાવી શકે ને એક્ઝેક્ટલી એ સમજાવું તો તમને કે જો સમજવાનું આપણે બેંક છે તો બેંકમાં ડિપોઝિટ કર્યા 20000 વિથડ્રો કરી આવ્યા પાછા રિક્વાયરમેન્ટ થઈ એટલે 4000 એટલે કે બેલેન્સ એટલી છે ખાલી 16 જે આપણે કેમ બેંકમાં જેમ કે એ જ પ્રમાણે કે ભાઈ હવે આપણે મેક્સ ટુ મેક્સ we can use how much amount now 16000 ઈ જ અહીંયા થયું કે 24000 નું કેપિટલ હતું એમાંથી ભાઈ 5000 તો લઈ જાય છે તો હવે એક્ચ્યુઅલ કેપિટલ કેટલું રહ્યું એનું હવે 16000 19 એક્ચ્યુઅલી આમાં આ સિનારીઓ આપણે કરીએ હા આમાં 16 ને આમાં જોઈએ તો આપણે 19 ક્લિયર થયું એટલું હવે ફોર્મ ને આકાશને આટલા ઓછા આપવાના ઇન્શ્યોર ક્લિયર થઈ જાય બચ્ચાઓ કન્સેપ્ટ ડ્રોઈંગ્સ અને કેપિટલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે યસ સર yes, sir. સર કેપિટલ નથી સમજાણું સર. કેપિટલ ઓકે કેપિટલ એટલે એટલું ઈ કે ભાઈ આપણે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે અને જેટલી વસ્તુ આપણે ફોર્મમાં લઈ આવ્યા કેશ લઈ આવીએ કે ફર્નિચર લઈ આવીએ કે કોઈ ગુડ્સ લઈ આવીએ કોઈ વેહિકલ લઈ આવીએ કે લેન્ડ લઈ આવીએ ધેટ મીન્સ કે આપણું શું થઈ ગયું કેપિટલ ક્લિયર યસ સર. જેટલી વસ્તુ આપણે ફોર્મ યસ ઋષિતા સર ડ્રોઈંગ પાછું સમજાવો ને. જેટલી વસ્તુ આપણે ફોર્મ ને માં લઈ આવ્યા પર્સનલ જે હતી વસ્તુ લઈ આવ્યા તો એ કેપિટલ બની ગયું ને જેટલી વસ્તુ ફોર્મમાં છે આપણી ફોર્મ એટલે કંપની જેટલી વસ્તુ ફોર્મમાં છે એમાં આપણે કઈ પર્સનલ યુઝ માટે લઈ જાય પાછા ઓકે જે આપણે જોયું કે 5000 રૂપીસ આપણે લઈ ગયા ધેટ મીન્સ એ શું થઈ ગયું ડ્રોઈંગ્સ એટલે ફોર્મમાંથી તો કંપનીમાંથી જે આપણે વિથડ્રો કરીએ સિમ્પલ એક્ઝામ્પલ બેંકનો છે કે ભાઈ બેંકમાં ડિપોઝિટ કર્યા 20000 વિથડ્રો કર્યા 4000 મીન્સ કે બેલેન્સ કેટલી હશે એની અંદર 16000 યસ ઓર નો યસ સર યસ okay just hold on yes Vani नहीं એને પીડીએફ આપી શકું હા ઓકે એટલે 24000 સમજાવું કે ભાઈ આકાશ છે એ કેશ લે આવ્યો ફર્નિચર લે આવ્યો ગુડ્સ લે આવ્યો એમ કરી 24000 લે આવ્યો ધેટ મીન્સ કે એનું થઈ ગયું કેપિટલ આકાશ માટે થઈ ગયું કેપિટલ સિમ્પલ છે ફ્લો આકાશ છે જેટલી વસ્તુ લઈ આવે છે કેમાં લેટ્સ સે કે ફોર્મમાં આપણું ફોર્મનું નામ શું છે અમૂલ તો આ થઈ જશે એના માટે કેપિટલ લેટ્સ સે 24000 હવે આકાશ પાછો પોતાના આગળ લઈ લઈએ વિથડ્રો કરે લેટ્સ સે કે 5000 રૂપીસ ઈ ફોર્મમાંથી લઈ ગયો કોણ આકાશ રિક્વાયરમેન્ટ હતી એટલે તો આ શું બની જાય ડ્રોઈંગ્સ ક્લિયર સિમ્પલ ફોર્મમાંથી ઓનર આગળ જાય ઈ ડ્રોઈંગ્સ અને ઓનર આગળથી ફોર્મમાં આવે ઈ કેપિટલ સિમ્પલ ટર્મમાં ઓકે જો આમાં જ એ જ પ્રમાણે સમજાયું જો તમને અહીંયા નીચે કે ઓનર જો કેપિટલ ક્રિએશન કેમ થાય when owner or owners of the business provide goods or assets provide કરવું એટલે લઈ આવવું આપણે બિઝનેસમાં લઈ આવે તો શું બની જાય કેપિટલ આને કહેવાય કેપિટલ ક્રિએશન સમજાણું હા સર અને ઓનર છે એ શું કરે છે વિથડ્રો કરે છે કંઈક લઈ જાય છે તો બિઝનેસ માટે શું બની જશે આ ડ્રોઈંગ ક્રિએશન એ સિમ્પલ ફંડા ચેક કરીએ તો ઓનર આપે છે કેપિટલ કોને બિઝનેસને અને બિઝનેસ આપે છે કોણ શું આપે છે ડ્રોઈંગ્સ આપે છે કોને ઓનરને સિમ્પલ ક્લિયર બચ્ચો યસ સર પરફેક્ટ ચલો હવે નેક્સ્ટ જે તમને થોડી ઘણી ખબર હતી જ આ ટોપિકના બારામાં યસ તનિષા રીડ કરો Yes, sir. next terminology is liability
Liability, amount payable by the business for credit purchase of goods, asset, or amount payable for borrowed money is known as liability. This amount is payable in the future. It is treated as liability till it is not paid by the business. ઓકે Liability. યસ આપણે હમણાં એક જ એક્ઝામ્પલ જોયો જે રજનીકાંત નો જોયો હતો, યાદ છે ને? હા સર. 5000 નું ગુડ્સ છે, લેટ્સ સે કે આપણી જ ફોર્મ છે, આ 5000 નું ગુડ્સ છે, ઈ આપણે રજનીકાંતને સેલ કર્યું અને ઈ સેલ કરીએ છીએ આપણે કેના ઉપર? ક્રેડિટ ઉપર, ઉધાર ઉપર આપણે આપીએ છીએ. તો અલ્ટિમેટલી રજનીકાંત માટે શું કહેવાય? આ લાયબિલિટી. રજનીકાંતે આપણે ફોર્મને આટલા પેમેન્ટ કરવાનું છે, પે કરવાનું છે, ધેટ મીન્સ કે ફ્યુચરમાં વિચ ઇઝ પેએબલ, ઇટ ઇઝ કોલ્ડ લાયબિલિટી. આપણે જ ફોર્મ છીએ કે આપણે જેટલા કોઈ પાર્ટીઝ આગળથી રો મટીરિયલ્સ લીધું હોય કે કઈ બીજી વસ્તુ પરચેસ કરી હોય અને આપણે પણ ટ્રેડમાં લીધું હોય બીજી કોઈ ફોર્મ આગળથી અને આપણે એને અમાઉન્ટ ફ્યુચરમાં બાકી છે દેવાના છે ફ્યુચરની અંદર, that means that amount will be known as liability. Clear છે બચ્ચા? Yes Harsh, yes Harsh, બોલો હર્ષ. સર પાછું સમજાવો ને સર. હા ઓકે, જો લાયબિલિટી નો મીનિંગ શું છે કે એક્ઝામ્પલ, let me create the new whiteboard. Okay, જો એક સિમ્પલ સમજીએ આપણે. આ એક ફોર્મ છે, લેટ્સ સે ટીડી. ઓકે, અને આપણે શું કરીએ છીએ? આપણે એક શોપ ચલાવીએ છીએ. કેની શોપ ચલાવીએ છીએ આપણે? અમૂલ પાલન એક્ઝામ્પલ. હવે આપણે શું કરશું? આપણું બધું ગુડ્સ ક્યાંથી આવશે? પેલા ઈ મને કહો, કોના ઘરથી આવશે? Amul અમૂલ કંપની. બહુ ખતરનાક હતો ઓડિયો. ઓકે, અમૂલ કંપની. હવે આ અમૂલ કંપનીમાં કઈ, ધેટ મીન્સ કે આ આપણું, આપણે શું કરશું? આપણું પાર્લર ચલાવવું છે, આ ધેટ મીન્સ કે આપણે બધી વસ્તુ કોના આગળ લેશું? અમૂલ કંપની આગળથી. તો આ બધી વસ્તુ જે આપણે લેટ્સ સે કે આપણે આ ક્રેડિટ ઉપર લે એટલે ઉધાર લે. ઓકે, ઉધાર લે આપણે, ધેટ મીન્સ કે ફ્યુચરમાં મારે હવે આપણે અમૂલ કંપનીને આપવાના જ છે. યસ ઓર નો? આટલું ક્લિયર છે? હા સર. તો આપણા માટે શું કહેવાય આ વસ્તુ? તો લાયબિલિટી. સર તમારો અવાજ ઓછું સંભળાય છે. તારો ઓડિયો, તારે નેટવર્ક ડિસ્ટર્બન્સ છે મોહિત, તારી સાઈડ થી. બીજાનો કોઈ રીકનેક્ટ કરો પ્રોપરલી. યસ સર. હા સર, મોહિત તો પોતાનો અવાજ નથી આવતો. યસ એની સાઈડ થી ઓડિયો ડિસ્ટર્બન્સ એટલે નેટવર્ક ડિસ્ટર્બન્સ છે એટલે ઓડિયો ને ક્લિયર ન આવે. ક્લિયર થઈ બચ્ચામાં? એટલે આપણે કોઈ પર્સન છે કે જેને ક્રેડિટ ઉપર ગુડ્સ લીએ છે, તો ધેટ મીન્સ એને ફ્યુચરમાં એટલો અમાઉન્ટ દેવાનો જ છે, તો એના માટે શું બની જાય? લાયબિલિટી. આપણે જો આપણે એક્ઝામ્પલ લઈએ છે કે આપણે રજનીકાંતને ગુડ્સ સેલ કર્યું છે, લેટ્સ સે કે 1000 રૂપીસ નો આપણા ઘરથી ગુડ્સ લઈ જાય છે અગેન ઓન ક્રેડિટ. તો આમાંથી કેડી બનશે, કેડી ની લાયબિલિટી થશે કે રજનીકાંત ની લાયબિલિટી થશે? રજનીકાંતની લાયબિલિટી થશે. સમજાણું? એટલે અત્યારે ચેક કરીએ તો આ લાયબિલિટી રજનીકાંત ને આપવાના છે આપણે, અને આપણે આપવાના છે કોને? અમૂલ ને. અમૂલ ને. એટલે રજનીકાંત ની લાયબિલિટી કેટલાની? 1000 ની છે. લેટ્સ સે કે આપણે 1 લાખ નો ગુડ્સ લીધો છે અમૂલ આગળથી, તો રજનીકાંત ની લાયબિલિટી કેટલી? ઓન્લી 1000. આપણી લાયબિલિટી કેટલી છે? તો 1 લાખ. 1 લાખ. That is called liability. Clear બચ્ચો? યસ સર. ઓકે, હવે જો બે વસ્તુ છે. લાયબિલિટી કેન બી ક્લાસિફાઈડ એઝ અંડર. એક તો છે ઓન ધ બેસિસ ઓફ રિલેશન અને એક છે ઓન ધ બેસિસ ઓફ ટાઈમ. રિલેશન પ્રમાણે આપણે ચેક કરીએ તો there are two types, internal અને external on the basis of relation. અને આપણે on the basis of time check કરીએ તો હવે જે પાછા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ચાલુ થશે, કરંટ લાયબિલિટી અને નોન કરંટ લાયબિલિટી. બેમાં ઈ છે. ઇન્ટરનલ લાયબિલિટીના પાછા બે પાર્ટ છે, કરંટ અને નોન કરંટ, અને ઈ બેઝ કોના ઉપર કરે છે? ટાઈમ ઉપર. અને ઇન્ટરનલ અને એક્સટર્નલ બેઝ કેના ઉપર કરે છે? રિલેશન ઉપર.
ઓકે, આપણે જોઈએ છીએ નેક્સ્ટ આગળ ટર્મ્સમાં. હા સર. યસ, કન્ટિન્યુ. Internal liability and external liability. In accounting, business and owner are treated as separately entity ઓકે, મેં તમને when પહેલા જ કીધું હમણાં, યાદ છે? બિઝનેસ એન્ડ ઓનર આર ટ્રીટેડ એઝ સેપરેટ એન્ટિટી. એન્ટિટી यानी કે અલગ અલગ પર્સન છે બે. ઓનર અલગ છે ને બિઝનેસ અલગ છે. યસ, કન્ટિન્યુ. uh, when owner of business is providing capital to the business, it becomes internal liability of the business. It is a liability of business towards owner. In brief, amount payable by the business to the owner is internal liability. Owner of business has provided capital of rupees 100 1 lakh. like this rupees 1 lakh is a liability of business towards owner. This is an internal liability of business. The amount payable by Fine. Okay, let me explain you very practically. જો એક ફોર્મ છે, ઓકે, આ ઓનર છે, આ બેંક છે. હવે ફોર્મ સ્ટાર્ટ કરવી છે એટલે ઓનર શું આપશે ફોર્મને? કેપિટલ. અને કેપિટલ જે ઓનર છે એ ફોર્મને આપશે આ કેપિટલ, તો આ અલ્ટિમેટલી ફોર્મની ઇન્ટરનલ લાયબિલિટી થશે. તમને ઇન્ટરનલ કેમ? બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ. ઘરનો જ છે ને, ઓનર કોણ છે? તે જ છે સર. બરોબર, એની જ ફોર્મ છે. એટલે આ કઈ કહેવાય? ઇન્ટરનલ લાયબિલિટી. લાયબિલિટી. સમજાણું આ પેલા બધાને? સર હા સર. ઓકે, હા, હવે લેટ્સ સે કે 1 લાખ રૂપીસ લઈ આવ્યો છે, બટ સ્ટીલ ઇટ ઇઝ નોટ ઇનફ. ઓનર છે ને બને એટલી ટ્રાય કરી કે 1 લાખ રૂપીસ મારા હતા મેં ફોર્મમાં લગાડી દીધા, બટ સ્ટીલ ધ ફોર્મ હેઝ નોટ યેટ સ્ટાર્ટેડ. હજી ફોર્મ સ્ટાર્ટ નથી થઈ. હજી આપણે બીજા 2 lakhs ની રિક્વાયરમેન્ટ છે. હવે શું કરશું આપણે? આપણે બેંકને અપ્રોચ કરીએ છીએ. આપણે કોને અપ્રોચ કરીએ છીએ? બેંકને. ઓકે, હવે બેંકને અપ્રોચ કરીએ છીએ ને બેંક કહે કે ચલો હું તમને લોન આપીશ લોન આપો 2 લાખ ની. આપણે 3 લાખ જોઈએ, બેંક આપે છે આપણે લોન. હવે ઓનર છે ઈ ઇન્ટરનલ મેમ્બર કહેવાય. એટલે લાયબિલિટી કઈ કહેવાય? થઈ ઇન્ટરનલ લાયબિલિટી. ઇન્ટરનલ લાયબિલિટી. બેંક કેવો છે? એક્સટર્નલ. લાયબિલિટી. આ લાયબિલિટી કઈ થશે? એક્સટર્નલ. એક્સટર્નલ. લાયબિલિટી. વેરી સિમ્પલ. કે જે ભાઈ ઘરનો જ છે, ઓનર કો ઘરનો જ કહેવાય, કેમ કે પોતાનું તો ફોર્મ છે. આ જે ફોર્મ છે ઈ બહેનું કેનાથી? તો ઓનર હતો એટલે ઓનર ઇનિશિયેટિવ પોતે જ લીધું એટલે ફોર્મ બનાવ્યું. બન્યું, પોતે જ બનાવ્યું છે. એટલે ઈ ઇન્ટરનલ ઘરનું કામ છે. લાયબિલિટી છે, ધેટ ઇઝ રાઈટ, કે દેવાનો તો છે જ. આ ફોર્મ એમ નહીં કે 1 લાખ નહીં આપું તને. કે ઓનર છે પોતે એટલે તો કાઢવાનો જ છે ફોર્મમાંથી. that liability is called internal liability, but extra requirement રહીએ અને થર્ડ પાર્ટીઝ કે એક્સટર્નલ પાર્ટીઝ આગળથી આપણે બીજી અમાઉન્ટ કલેક્ટ કરીએ અને ફોર્મમાં લઈ આવીએ, એ કઈ થઈ ગઈ? એક્સટર્નલ લાયબિલિટી ફોર ધી ફોર્મ. સિમ્પલ, ક્લિયર થઈ ગયું બચ્ચો? યસ સર. યસ સર. ઓકે, જો સર એકવાર રિપીટ કરો ને. ઓકે, ફોર્મ અને ઓનર, ઓકે, એ બી રિલેશન ઇન્ટરનલ કહેવાય. અને ફોર્મ અને બેંક એ કેવું કહેવાય? એક્સટર્નલ રિલેશન. એટલે આપણે લેટ્સ સે કે કેપિટલ લઈ આવ્યા 1 લાખ ફોર્મ ની અંદર, તો ઓનર કહે કે ફોર્મ કહે, ભલે આઈડેન્ટિટી અલગ અલગ છે, બટ ઓનર હતો એટલે ફોર્મ ડેવલપ થાય છે, ફોર્મ ક્રિએટ થાય છે. તો આ લાયબિલિટી કે શું? ઇન્ટરનલ, ઘરનું જ છે, ઇન્ટરનલ લાયબિલિટી. અને આપણે લેટ્સ સે કે ફોર્મ એટલે આપણી કંપની ને હજી મની રિક્વાયરમેન્ટ છે અને એ એપ્રોચ કરે છે બેંકને, તો બેંક લોન જે આપશે તો આ આપણા ફોર્મની લાયબિલિટી કઈ કહેવાય? એક્સટર્નલ. બીકોઝ બેંક એ ઘરની કહેવાય. બેંક ઇઝ એક્સટર્નલ. બેંક ઇઝ એક્સટર્નલ. ઓકે, એટલે આ કઈ કહેવાય? એક્સટર્નલ લાયબિલિટી આપણા માટે, ફોર્મ માટે. ડન? યસ દર્શન? યસ સર. સર આ ફર્મ તો ઘરનું જ હોય તો પણ આપણે એમાં ઇન્વેસ્ટ કરીએ તો પણ એ એક ટાઈપની લાયબિલિટી તો કહેવાય જ નહીં ને?
જો જો સિમ્પલ અને પ્રેક્ટિકલ સમજાવું કે લેટ્સ સે કે તું છો કે હું છું, આપણે ગમે બિઝનેસ સ્ટાર્ટ કરીએ, આપણે લેટ્સ સે કે 1 લાખ રૂપીઝ ઇન્વેસ્ટ કરીએ, તો 1 લાખ ઇન્વેસ્ટ કર્યા પછી આપણે વી ડોન્ટ નો અબાઉટ ટુમોરો, કાલે શું થશે, શું કરશું, પ્રોફિટ કેટલું હશે, આપણે ખબર પડી હશે કાલે ને કાલે જ? નહીં ના ખબર સર. પડે. તો આપણી પહેલી પ્રાયોરિટી શું હોય કે ભાઈ લેટ્સ સે કે હું 1 લાખ રૂપીઝ ઇન્વેસ્ટ કરું છું ને, આ ફોર્મમાં લગાડું છું, તો પેલું આપણે શું વિચારીએ કે આ 1 લાખ રૂપીઝ તો મને પાછા મળી જ જવા જોઈએ. યસ ઓર નો? હા સર. યસ સર. સમજાય છે બધાને? બધા પ્રોફિટ નું જ વિચારતા હોય. હા, આ 1 લાખ રૂપીઝ તો મળી જવા જોઈએ, અથવા કદાચ કોઈ ફોર્મ પ્રોફિટ ઓન ન કરે. એટલે ઘણીવાર એવું થાય, ઘણા બિઝનેસ છે, ઇવન આ ડ્યુરેશનમાં પણ એવા બિઝનેસ છે કે જેમાં લોસીસ અકર થાય છે અને that needs to be wind up. તો થાય શું, એઝ અ ઓનર અને એઝ અ ફોર્મ કે ભાઈ ચલો 1 લાખ રૂપીઝ છે ઇન્વેસ્ટ કર્યા ફોર્મમાં, ઓનર એક્સપેક્ટ જ કરે કે ભાઈ મને પાછા 1 લાખ તો મળી જ જવા જોઈએ, એ તો મને મળવા જ જોઈએ. ફોર્મ માટે શું છે, આ ફોર્મ ને સર જે 1 લાખ એ ડીપી કર્યા છે સર ઇન્વેસ્ટ, એ તો આવી જ જાવ છે, બાકી નું આવે ને સર એ પ્રોફિટ. એક્સ્ટ્રા પછી ઉપર જે અર્ન કરે that is, એ પછી બિઝનેસ નો પાર્ટ છે પછી આખો. હા. એટલે ફોર્મ માટે કહેવાય તો ફોર્મ મેં પહેલા જ કીધું, ફોર્મ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી. એન્ટિટી એટલે એક ઇન્ડિપેન્ડન્ટ પર્સન છે. આપણે સમજવાનું કે એક પર્સન જ છે. હવે સાથે સમજાયું કે ભાઈ ઓનર અલગ અને ફોર્મ અલગ. સમજાણું? તો સમજવાનું કે આપણે બે પર્સન છીએ, એ અને બી. એ પર્સન કે ભાઈ હું બી ને 1 લાખ રૂપીઝ આપું, એ પછી ભૂલી જશે 1 લાખ? ના સર. ના સર. કરશે એ તો મને મારો એ કહેશે મને મારો 1 લાખ રૂપીઝ તો મળી જ જવા જોઈએ ફ્રોમ બી. તો સમજવાનું કે બી કોણ છે? આઈડેન્ટિટી, એક ફોર્મ છે. સર યસ સર બોલો. સર ઓનર છે સર બેંક વેઇટ કોણ છે આ? જીયા? યા ઓડિયો ડિસ્ટર્બન્સ બહુ છે. માઇક્રોફોન ને ભેગું લગાડવાનું નથી, માઇક્રોફોન એમને જ મૂકી દે, માઇક્રોફોન એમને જ મૂકી દે એક જગ્યાએ. ઇયરફોન પહેર્યા છે? સર હા હેડફોન્સ પહેર્યા છે. હા બરાબર છે. હવે સર આપણે આજે કીધું તમે કે 1 લાખ રૂપીસ લીધું અને પ્રોફિટ નું વિચાર્યું કે આપણે પાછા રિટર્ન માં મળી જ જશે, પણ અગર લોસ ગયો તો પણ એને તો આપવા જ પડે ને પાછા 1 લાખ. એને લોસ ગયો હોય તોય એને તો ઓલાના પૈસા આપવા પડે ને પાછા. અને અહીંયા હું કહું ને તો પ્રોફિટ વિલ બી ધ સેકન્ડરી પાર્ટ. આજે કોઈ ફોર્મ હાલશે, આજે હું તમને એમ કહું કે આ ફોર્મ નામની આઈડેન્ટિટી હતી જ નહીં. આ ઓનર આવ્યો ને એટલે ઓનર છે, ઓનરે વિચાર્યું કે હું આ ફોર્મ ઓપન કરું છું એટલે આ એક્ઝિસ્ટ થયું. આનું એક્ઝિસ્ટન્સ ક્યારે આવ્યું? જ્યારે ઓનરે કીધું બરોબર. આ બનાવ્યું પણ અલ્ટિમેટલી ક્રિએટર છે, ઓનરે આ ફોર્મ ને બનાવી છે. હવે ઈ ઓનરે ફોર્મ ને બનાવી છે લેટ્સ સે કે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીને. હવે પછી ઈ ફોર્મ રેગ્યુલરલી બિઝનેસ કરે, અરાઉન્ડ ધ યર્સ એ બિઝનેસ કરશે. તો ઈ યર્સ ની અંદર એ બિઝનેસ કરી ને પોતાનો પ્રોફિટ છે, લોસ છે, જે થાય એ અગેન કોને આપશે? પાછું ઈ ઓનરને. તો સર ઓનર ને ઇન્ટરેસ્ટ થાય ને એટલો વધારે, જેટલો ટાઈમ લગાડે તો ઓનર એટલો ઇન્ટરેસ્ટ દેવો પડે ને. એક્ઝેક્ટલી. અને આ 1 લાખ રૂપિયા છે ને, આપણે સમજવાનું કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. આપણે આ 1 લાખ રૂપિયા નું ગુડ્સ નથી લેતા. આપણે એવું નથી કે આપણે ગુડ્સ લઈએ છીએ, આપણે આ 1 લાખ રૂપિયા ફોર્મમાં લગાડ્યા છે, આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, ઇન્વેસ્ટિંગ. તો સર્ટેન આપણે શું ફોર્મ માટે શું છે, તો ફોર્મ આગળ તો કઈ હતું જ નહીં અને આપ્યું કોને? બધું ઓનરે. એટલે ફોર્મ ને અગેન પાછું રિટર્ન કોને આપવાનું? બધું છે 1 લાખ રૂપિયા દેવાના છે કોને? ઓનર. ક્લિયર છે? એટલે ફોર્મ સર એને શું કહેવાય પ્રોફિટ કરીને દેશે. હા, પ્રોફિટ કરીને દેશે. પ્રોફિટ ઇઝ સેકન્ડરી પાર્ટ. હા, અને પેલા સર એને કમાવીને એલાને 1 લાખ રૂપિયા તો આપી જ દેશે એમ ને? હા, 1 લાખ રૂપિયા તો આમાં જ રહેશે. જો હું તમને એમ કહું કે ચલો આપણે કેશ રાખ્યા, આપણે ફર્નિચર રાખ્યું છે, આપણે સર્ટેન વ્હીકલ્સ રાખ્યા છે, ટેમ્પોઝ કે વોટએવર, આ બધું આપણે કરીને ચલો 1 લાખ રૂપિયા આપણે ફોર્મમાં ઇન્વેસ્ટ કર્યા. હવે તમને એક્ઝામ્પલ કહું, લેટ્સ સે કે 2020 આ યર છે, તમે પ્રોફિટ કર્યું લેટ્સ સે કે 5000 રૂપીસ, 50000 રાખી, હાલો 50000 નું પ્રોફિટ તમે કર્યું. તો આ 50000
રૂપીઝ ઈ કોના કહેવાય? ફોર્મ ના ફોર્મ ફોર્મે પ્રોફિટ કર્યું 50. ઓકે, ફોર્મે પ્રોફિટ કર્યું 50, એટલે અલ્ટિમેટલી આ 50,000 પ્રોફિટ કોનો થયો? ઓનર. ઓનર નો થયો. ઓનર એમ કરશે, હવે આપણે જોઈએ કે ભાઈ આપણે ઇન્વેસ્ટમેન્ટ 1 લાખ નું કર્યું છે ને, આપણે લેટ્સ સે કે 2020 માં આપણે ઈયર માં 50,000 આપણે ઓન કર્યા, તો આપણે એમ કરશું કે 50,000 લઈ લે, હાલો ભાઈ લાવો 50,000 મને ઓનર કે આ લઈ લીધા આપણે, પછી એને કહેશું કે 1 લાખ રૂપિયા લાવ મારા કેશ, લાવ મારું ઉપર નીચે, લાવ મારો વ્હીકલ્સ, કરશું આપણે રીતે? ના સર, નહીં કરીએ. ના, એ તો કન્ટિન્યુ જ છે અત્યારે. હા બોલો સર. આ જે ફોર્મ જેટલું કમાશે 1 લાખ કમાણા તો એ તો ઓનર ના જ છે. હવે એની ઉપર ના કમાય એ તો પછી ફોર્મ ના જ કહેવાય ને. 1 લાખ સુધીનું જે છે એ બધું ઓનર નું ને. હું એ સમજાવવા માંગુ છું, 1 લાખ સુધીનું ઓનર હોય તો ઓનર શું કરવા બેઠું છે અત્યારે? સેવા કરવા માટે બેઠું છે. ઓનર સર પ્રોફિટ માટે બેઠો છે. સોરી, 50,000 ઓનર પાસે જ જશે ને. ઓનર પાસે જ જાય. આપણે ફોર્મ બનાવી છે, ફોર્મ કેના માટે બનાવી છે? આપણે પ્રોફિટ કરવા માટે. એટલે પ્રોફિટ ફોર્મ છે જે પ્રોફિટ કમાઈને દેશે એ કોના છે? એ કોનું છે? એક્ઝિસ્ટન્સ એનું ઓનર માટેનું છે. 50,000 છે એ કોના કહેવાય? ઓનર ના કહેવાય. હવે નેક્સ્ટ યર છે, લેટ્સ સે કે 2021, લેટ્સ સે કે 10,000 કમાણું હોય, તો હજી આ પ્રોફિટ કોનું છે? બધું ઓનરનું છે. પ્રોફિટ થાય કે લોસ થાય, કાઈ પણ થાય, આ બધું ઓનરનું જ જશે પછી ત્યારે. બટ જે આ 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે હજી ફોર્મમાં લાયબિલિટી તરીકે ચાલુ જ છે. એવું નહીં કે હું આ 1 લાખ ને રિડ્યુસ કરું છું. હું તમને એ સમજાવવા માંગુ છું, આ 1 લાખ રૂપિયા ઓછા નથી થતા. અત્યારે જો આ 50 છે, 10 છે, એ 60,000 જેવું પ્રોફિટ મળી ગયું. ધેટ ડઝન્ટ મીન કે 1 લાખ રૂપિયા ઓછા કર્યા. 1 લાખ ની જગ્યાએ જ છે, ફોર્મની જગ્યાએ જ છે, વેહિકલની જગ્યાએ જ છે. કેપિટલ તો હજી એમને જ છે. ઇન્વેસ્ટ તો કરેલું જ છે. હા, કેપિટલ ઇન્વેસ્ટ કરેલું જ છે. સર પ્રોફિટ આવી જાય તો એમ થોડી કે ચાલો કંપની બંધ કરી નાખો બધું. એક્ઝેક્ટલી હું સમજાવવા માંગુ છું. એટલે એવું નથી કે આ 1 લાખ રૂપિયા ને ખાલી ફોકસ આપણે કરવાનું છે કે ભાઈ ક્યારે જ્યારે હું 1 લાખ કમાઈ લઉં ને ત્યારે હું બંધ કરી નાખીશ. એવું નથી. આપણે તો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને, આપણે એક્સ્ટ્રા કી કરીએ કે ભાઈ લોંગ યર્સ, લાઈફ લોંગ સુધી ચાલે આપણું બિઝનેસ. ઓકે સર. ક્લિયર? યસ સર. યસ દર્શન, ક્લિયર થયું બેટા? યસ સર. ઓકે સર તમારો અવાજ સર જરાક કપાય છે વચ્ચે. હા સર, બરાબર જ છે. ફાઇન, ચલો હવે નેક્સ્ટ રીડ કરશે. યસ ભાવેશ, રીડ કરો. ચલો yes Bhavesh, next topic is current liabilities and non-current liabilities. Yes Bhavesh. Okay, yes Diya Patani, read karo. Yes sir. Okay Bhavesh sir, અવાજ નથી આવતો બેટા. સર એનો માઇક ચાલુ છે. માઇક અહીં જો. Okay, no issues. Chalo Diya, read karo. Current liability and non-current liability. As stated earlier, internal and external liability is determined on the basis of relation of the business with the other person, while current and non-current liability is determined on the base of time. Its explanation is as follows. A liability which is to be paid within 1 year by the business is known as current liability. Current liability is treated as short-term liability also. Generally, in short-term liability, goods purchased on credit, expenses outstanding, etc. are included. Example, as above stated, goods purchased on credit from Raman, outstanding payment for rent, credit purchase of furniture, etc. Okay, હવે જો આપણે જો ટાઈમ બેઝ ઉપર આપણે ચેક કરી, ઓલું આપણે જો રિલેશન બેઝ ઉપર સમજાયું કે ભાઈ ઓનર આ રિલેશન અલગ છે અને બેંક હારે રિલેશન અલગ છે ફોર્મ. હવે આપણે જોઈએ ઓન બેઝ ઓફ ટાઈમ કે ભાઈ એવી લાયબિલિટી કે જે આપણે 1 વર્ષની અંદર ભરી દેવાની હોય, પે કરી દેવાની હોય, એ લાયબિલિટીને શું કહેશું આપણે? કરન્ટ લાયબિલિટી. કરન્ટ લાયબિલિટી જે 1 જ વર્ષની અંદર પે કરવાની છે એ લાયબિલિટી કરન્ટ. જેને કે આપણે રજનીકાંતનું એક્ઝામ્પલ લે, આપણે 1 વર્ષ સુધી હલાવશું એમ
કે ભાઈ તું નેક્સ્ટ 2 વર્ષ પછી દેજે, તું નેક્સ્ટ 3 વર્ષ પછી દેજે, ચાલશે? ના સર ઇન્ટરેસ્ટ ચડાવશે સર. ન ચાલે ને, આટલું તો કોઈ લાંબુ ચલાવે પણ નહીં ને. હા, આપણે સર. ગુડ્સ કોઈ બી સેલ ગુડ્સ આપણે ક્રેડિટ ઉપર આપીએ, ઉધાર આપીએ, તો આપણે એમ કહીએ કે ચલો મને તું 2 વર્ષ પછી આપજે. That is not possible. 2 months is possible, 2 days is possible, 3 months is possible. Within 12 months, એક વર્ષની અંદર તો ઈ liability pay થઈ જ જાવી જોઈએ, અને that liability will be called as current liability. સર અગર ના થાય તો કોઈ એક્શન લઈ શકે કાંઈ પણ? હા લઈ જ શકે ને. Yes. હા લઈ right, શકે. લઈ શકે. બટ આપણે ટાઈપ જોઈએ તો that will be called current liability. Right? આપણે જાણીએ કે આપણે કોઈ લેન્ડ આપણે લેસે શોપ રેન્ટ ઉપર લીધી હોય, ભાડે લીધી છે, તો રેન્ટ આપણે વર્ષે પે કરશું કે મહિને પે કરશું? મહિને પર મંથ. એક્ઝેક્ટલી. યુ કેનોટ સે ધી ઓનર કે કામ કરું રેન્ટ ઉપર રાખી લઉં છું, 3 વર્ષ પછી તને હું રેન્ટ આપીશ. બેસે કોઈ નહીં દે. ના મીન્સ કે જે આપણે વિધિન 1 યર પે કરવાનું આવે, that is called current liability. હવે આપણે આજ કરીએ, એક્ઝામ્પલ તમને સમજાવ્યું તો બેંક અને ઓનર, બેંક અને જે આપણે આ છે સર ઓલા જી ઓલા પર્સનલ ઓલા ના હોય, બેંક નહીં સર, જે માણસો આપતા હોય ને વ્યાજ સર, એના આગળથી પછી ના આપીને સર પછી ઉઘરાણી કરાવવા આવે. યસ મની લેન્ડર્સ. હા મારવા આવે. યસ. હવે જો આ છે લેટ્સ સે કે બેંક છે, તો બેંક આગળથી આપણે જે લોન લીધી છે, આપણે જે લાયબિલિટી ક્રિએટ કરી છે, આ છે ને એક્ઝામ્પલ આપણું 2 લાખ વાળું, તો બેંક આપણે એમ કહેશે કે તું મને હવે 2 મંથમાં આપી દે, 2 મંથ 3 મંથમાં આપી દે. બેંક લોન હોય that can be extendable still many years. આપણે લોન કેટલા years ની લઈએ છે એના ઉપર છે, અને બેંક ને શું છે, તો બેંક ઇન્ટરેસ્ટ થી કામ છે. yes or no? તો જે Yes, sir. more than 1 year માટે અપાતું હોય, which is the amount which can be paid, which is payable for more than 1 year. એક વર્ષ પછી કે 2 વર્ષ પછી કે let's say હું 3 years ની લોન લઉં, મારે 3 વર્ષ ઇન્ટરેસ્ટ આપીશ, but 3 વર્ષ પછી મારે લોન ની અમાઉન્ટ દેવાની છે. That liability will be called as non-current liability. Current liability તો short term, simple terms માં કે જે within 12 months, એક વર્ષ એટલે કેટલા months થયા? 12 months. Within 12 months જે liability pay કરી નાખવાની હોય ઈ કઈ કહેવાય? કરંટ. અને જે more than 12 months એટલે more than 1 year પછી પે થતી હોય liability, એને શું કહેશું આપણે? નોન કરંટ લાયબિલિટી. સિમ્પલ. સર બેંકમાં પણ સર આપણે ના આપી ટાઈમ ઉપર સર પછી એ લોકોની નોટિસ આવે ને, યસ નોટિસ આવે. તમને સર તમારી પ્રોપર્ટી આપવી પડે પછી. યસ મોર્ટગેજ કરેલું હોય પછી એમાંથી કંઈક કરે, પછી રેગ્યુલરલી આપણે નોટિસ આપવા પછી પણ પે ન કરીએ તો એ પછી આગળ એક્શન લઈ શકે. યસ ઓકે ફાઇન. હા કન્ટિન્યુ કરો. A liability which is to be paid, second paragraph. A liability which is to be paid during the period of more than 1 year by the business is known as non-current liability. Non-current liability is also known as long-term liability of the business. In non-current liability, bank loan, debenture, etc. are included. Example, as above mentioned amount borrowed from Bhavna Ben. ઓકે હવે ડિબેન્ચર ને બધું આગળ આવશે, શું છે તો હવે ટર્મ જોઈએ છે. હવે ડિબેન્ચર અને જો આપણે જોયું કરંટ લાયબિલિટી, તો that is for short term, that is period of less than a year. Non current liability તો કઈ થઈ? long term, that is more than a year. More that than is, 1 year. yes, that is called non current liability. Simple. Clear બચ્ચો? liability topic આખું complete થઈ ગયો. liability that means કે amount which is payable in the near future. જે આપણે ફ્યુચર માં amount આપવાના છે એને શું કહેશું આપણે? liability. બે ટાઈપ liability આપણે ચેક કરી, current internal અને external on the basis of relation. internal એટલે ઇન્ટરનલ એટલે સર આપણું જ, આ જે ઓનર હોય સર એની જ, અને એક્સટર્નલ સર બેંક થી આપણે લીધું હોય ઈ. થર્ડ પાર્ટીઝ, એક્ઝેક્ટલી. જે બહારની હોય, કોઈ થર્ડ પાર્ટીઝ છે, બેંક છે અથવા બીજો કોઈ પર્સન છે, એના આગળ આપણે લોન લઈ આવીએ, that is called external. on the basis of time આપણે ચેક કરી, હમણાં જ જોયું within 1 year પે કરવાનું હોય ઈ કરંટ લાયબિલિટી, અને more than 1 year પછી પે કરવાનું હોય, it is called non current liability. non current liability.
એક્ઝેક્ટલી. એ જ પ્રમાણે આપણે બીજી ટર્મિનોલોજી જોઈએ, that is assets. Okay, again important topic, assets. Yes, next read કરશે yes Diya Gosrani. Yes, sir. Assets. There are two important aspects in business, liability and assets. We have obtained the information about liability. Now let us have information. Yes Darshan, બોલો. સર આપણે કોઈ રિલેટિવના બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યું તો એની માટે ઇન્ટરનલ લાયબિલિટી થશે કે એક્સટર્નલ લાયબિલિટી? Internal. નો, એવું નહીં કે તમે કોઈ બ્લડ રિલેશન છે અથવા નોન પર્સન છે એના આગળથી તમે કોઈ પણ ઇવન તમે સિમ્પલ એક્ઝામ્પલ આપું, આ જ એક્ઝામ્પલ ઇન્ટરનલ ક્યારે કહેવાશે? જો આ એક્ઝામ્પલ પોતાનું જ સર, ઓનર હોય સર એનું જ, જે ઓનર હોય ઓનર હોય એનું છે. જો સમજાવું પાછું, ઓનર હોય અને આ ફોર્મ છે, આ ઓનર છે. ઓકે, ઓનરે ફોર્મ ને અમાઉન્ટ આપ્યા, ધેટ મીન્સ કે થઈ ગયું ઇન્ટરનલ લાયબિલિટી. હવે તમને સિમ્પલ ને બહુ ક્લોઝ કહું કે ઓનર ના રિલેટિવ, લેટ્સ સે કે બ્લડ રિલેટિવ કોઈ પણ હોય, લેટ્સ સે કે એના ફાધર અથવા લેટ્સ સે કે ઓનર ની વાઇફ, આ ઓનર્સ વાઇફ, ઓનર ની વાઇફે ફોર્મ માં ઇન્વેસ્ટ કર્યા છે, તો અલ્ટિમેટલી ઇટ વિલ બી ટ્રીટેડ એઝ લોન. આમ લખીએ ને ત્યારે લોન ફ્રોમ વાઇફ, સમજાય છે? અથવા કોઈ ફ્રેન્ડ છે તો લોન ફ્રોમ ફ્રેન્ડ. આ બધા લોન્સ ને આપણે ટ્રીટ કરશું એઝ એક્સટર્નલ. સમજાય છે બધાને? Yes, sir. Yes Darshan. યસ સર. યસ સર. ઓકે, એટલે અપાર્ટ ફ્રોમ ઓનર, ઓનર સિવાય કોઈ પણ જગ્યાએથી ફોર્મમાં અમાઉન્ટ આવે ને એટલે એ બધું કયું કહેવાય? એક્સટર્નલ. સમજાય ગયું? ઓનર સિવાય, ઓનર્સ આગળથી જે મળતું હોય ને એ જ કહેવાશે ખાલી ઇન્ટરનલ લાયબિલિટી. અપાર્ટ ફ્રોમ ધેટ ઓલ એક્સટર્નલ. યસ, કન્ટિન્યુ. Now let us have information about assets. Under double entry system, at one side liability takes place and simultaneously on the other side asset emerges at the time of commencement of business. ઓકે, બે ભેગું થશે. આપણે જે વાત કરીએ છીએ રિગાર્ડિંગ ધ બેલેન્સ શીટ, બેલેન્સ શીટ એટલે ધેટ મીન્સ કે એવરીથિંગ ઇઝ બેલેન્સ. આપણા આગળ એવો સ્ટેટમેન્ટ હશે કે જેની અંદર, એવા સ્ટેટમેન્ટની અંદર બે સાઈડ હશે ને, બે સાઈડમાં અમાઉન્ટ ઇક્વલ આવશે. એટલે કે હું કહું કે અહીંયા 1 લાખ છે સ્ટેટમેન્ટમાં, અહીંયા પણ અમાઉન્ટ 1 લાખ છે. ઓકે, લેફ્ટ સાઈડ જે હશે ને એને કહીશ હું લાયબિલિટીઝ, રાઈટ સાઈડ હશે એને હું શું કહીશ? એસેટ્સ. એસેટ્સ. આ બે ટેલી થાય. આ ટેલી ન થાય, આ જનરલી તમારું મેઇન સેક્શન, જે આપણે મેઇન વાત કરીએ આને કહેશું આપણે બેલેન્સ શીટ. જે સૌથી લાસ્ટ સ્ટેટમેન્ટ બનશે ને બુક્સ ઓફ રેકોર્ડ્સમાં, અકાઉન્ટ્સમાં, એ હશે બેલેન્સ શીટ. ઓકે, તો એમાં ટર્મ્સ ચેક કરીએ તો જેમ આપણે રેકોર્ડ કરીએ છીએ કે ભાઈ હવે ઓનરે આટલા રૂપીઝ આપ્યા, બેંકે લોન આટલી આપી, બધું આમાં રેકોર્ડ કરીએ આપણે. બેંક લોન છે, લોન ફ્રોમ ફ્રેન્ડ છે, આ બધું રેકોર્ડ આપણે આમાં કરીએ. હવે બીજું એસેટ્સ, લેટ્સ સે કે ફર્નિચર છે તો આમાં રેકોર્ડ કર્યું, કેશ છે તો આમાં રેકોર્ડ કર્યું, એ બધું આપણે એસેટ સાઈડ રેકોર્ડ કરશું આપણે. ક્લિયર બચ્ચાઓ? યસ સર. Yes, sir. કઈ નો વસ્તુ સર, ના સમજ. કઈ વસ્તુ ક્યાં રેકોર્ડ કરવી એ પણ આપણે બધું મેન્શન થશે. વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. મોહિત, સિમ્પલ ટર્મ્સમાં એસેટ્સ અને લાયબિલિટીઝ, એસેટ્સ અને લાયબિલિટીઝ બે કેવી વસ્તુ છે કે ઓલવેઝ Equal. યસ, સ્ટેટમેન્ટ પ્રમાણે ચેક કરીએ તો ફોર્મમાં ઇક્વલ થાય, ફોર્મમાં બેલેન્સ થવું જોઈએ. ઓકે, શું એસેટ્સ ને કહેવાય આપણે જોઈએ છે આગળ. હા, Asset means any such tangible or intangible product or item which is of ownership of business and has economic value. ઓકે, In સિમ્પલ other words, ટર્મ્સમાં આપણે લાયબિલિટી કીધું તો લાયબિલિટી એટલે શું કે જે વસ્તુ આપણી છે કે બીજાની છે? લાયબિલિટી એટલે શું? સર આપડી છે. લાયબિલિટી ક્યારે ઇમર્જ થાય?
ક્રેડિટ ઉપરથી ગુડ્સ લીધા હોય ત્યારે ક્રેડિટ ઉપરથી ગુડ્સ લીધા હોય ત્યારે ધેટ મીન્સ કે આપણે એમાઉન્ટ પાછા દેવાના જ છે ને, એટલે કોનું થયું? બીજાનું થયું ને. આપણે પે કરવાનું છે. જે વસ્તુ આપણી નથી એ બધું શું કહેવાય? લાયબિલિટી which needs to be paid. જે વસ્તુ પે કરવાની છે એને આપણે લાયબિલિટી કહે છે, અને જે વસ્તુ આપણી છે, આપણી ઇન ધ સેન્સ ફોર્મની છે, એને શું કહેશું આપણે? એસેટ્સ. સમજાયું? સિમ્પલ ટર્મ્સમાં હું એમ કહું કે લોન ફ્રોમ ફ્રેન્ડ, હું એમ કહું કે બેંક લોન, હું એમ કહું કે લોન ફ્રોમ વાઇફ. આપણે ઇવન કેપિટલ પણ જોઈએ. આ બધી વસ્તુ છે એ ફોર્મ કહેશે કે પોતાનું છે એમ કહેશે, કેમ કહેશે કે દેવાનું છે બધું મારે? પોતાનું છે કે છે? નહીં, દેવાનું છે. બેંક લોન આપણી કહેશે આપણી છે. બેંક લોન તો સબમિટ કરવાની છે, પે કરવાની છે, which is payable, which needs to be paid. કે જે ફ્યુચરમાં એનું મારે પેમેન્ટ કરવાનું છે, એ બધી લાયબિલિટીઝ કહેવાશે આપણી. અને જે વસ્તુ એસેટ્સ કહેશું આપણે. એસેટ્સ એટલે કેવું કે જે બિઝનેસની પોતાની છે. ઓકે, આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, ચલાવ્યો, પછી જેમ જેમ યર્સ જાય તો નવું લેન્ડ લઈએ છીએ. ઓકે, ઓનર છે નવું લેન્ડ લે છે, પ્રોપર્ટી લે છે, કાર લે છે, કોમ્પ્યુટર્સ લે છે, તો એ બધી વસ્તુ એકચ્યુઅલી ફોર્મમાં જશે. પહેલા ભલે કહેવાય તો ઓનરની, પણ પહેલા કેમાં જશે? ફોર્મ માટે લીધી છે એટલે એસેટ્સમાં જશે. ઓકે, અને ટેન્જિબલ, what is tangible? which can be seen, જે દેખાય છે, અને ઇન્ટેન્જિબલ, આ બે આપણે આગળ જોઈએ છે કે ઇન્ટેન્જિબલ શું હોય છે? દેખાય નહીં, એ પણ આપણે આમાં આવે, એ પણ આવશે આની અંદર. which is intangible, that means કે which is not visible. એવા પ્રોડક્ટ્સ પણ એસેટ્સમાં હોય છે. તમને સિમ્પલ એક્ઝામ્પલ કહું, આપણે જોયું હશે, બહુ જ તમે જોયું હશે. જોયું છે? હા સર. હવે સર્કલ કરીને લખેલી બે વસ્તુ હોય છે. What is this? ટ્રેડમાર્ક એન્ડ કોપીરાઇટ. એક્ઝેક્ટલી. તમે કોઈ નામ હશે ને લખેલું, કોઈ પણ નામ, એમાં સ્મોલ એક ફોન્ટમાં TM કરી લખેલું. TM એટલે ટ્રેડમાર્ક. ધેટ મીન્સ કે ઈ નામ હવે કોઈ યુઝ ના કરી શકે. સમજાય છે? તમે એમ કે હાલો મારે હવે નવો અમૂલ નામનું એક ફોર્મ ચાલુ કરવી છે, તો અમૂલ વાળા તમને ઘરે મળવા આવશે કેસ લઈને, બીકોઝ અમૂલ શું છે? TM, that is trademark. આ નામ છે અમૂલ કરીને બીજું કોઈ લઈ શકે નહીં. સમજાય છે બધાને? હા સર. યસ સર. તો આ બધા ક્યાં કહેવાય? આ પણ એસેટ્સ છે. આ પણ એસેટ્સ છે. આપણે કોઈ XYZ કરીને કંપની હશે કે હું કહું કે KD છે, હું KD ને રજીસ્ટર્ડ કરી નાખું, એટલે કે ટ્રેડમાર્ક કરી નાખું, એટલે કે આ છે, આ નામ છે કોઈ લઈ શકે નહીં. તો એના માટે કઈ ફ્રીમાં ન થઈ, હું એનો એક્સપેન્સ કરીશ, ખર્ચો કરવો પડે. તો એ જે એક્સપેન્સ કરીએ તો અલ્ટિમેટલી ઇટ વિલ બી ટ્રીટેડ એઝ અ ટાઈપ ઓફ એસેટ. અને એ એસેટ કેવું કે ભાઈ દેખાતું નથી, આ દેખાય નહીં, બટ મેં કર્યું છે, એક પ્રોડક્ટ લીધો છે, કે મારું નામ છે રજીસ્ટર્ડ કરાવ્યું છે મેં, તો that will be called as intangible product which is not visible. Clear બચ્ચો? હા સર. હવે હું તમને લેશે કે તમને હું નોટ્સ આપીશ, અને હું નોટ્સમાં તમને લાસ્ટમાં લખી દઉં આવી રીતે સી કરીને, અથવા લખવું આવી રીતે, તો શું થઈ ગયું? સર તમે કોપી ન કરી શકો. કોપીરાઇટ. યસ, ઇટ મીન્સ કે જે લેટ્સ સે કે હું આ પેરેગ્રાફ છે એસેટ નો, એમાં હું લખી નાખું નીચે સાઈડમાં સી, ધેટ મીન્સ કે આ પેરેગ્રાફ નું કન્ટેન્ટ છે કોઈ કોપી કરી શકે નહીં. એ એમને ન લખી શકે કે હાલ હું લખી નાખું TM ને સી. એનો અમાઉન્ટ લીગલી સર જે RR પણ હોય સર, કે RR કરી R એટલે રિઝર્વ. યસ, RR, રાઇટ્સ રિઝર્વ. RR એટલે રાઇટ્સ રિઝર્વ. એ પણ હોય છે, ઘણા હોય છે એવા. ક્લિયર બચ્ચો? યસ સર. યસ મોહિત. સર અગર સર તમે કીધું કે કેડી ના નામથી કોઈ બીજું ના ખોલી શકે, તો સર એ બીજા ફોર્મમાં ખોલે? બીજા ફોર્મમાં જો ઈ નામ યુઝ કરે તો I have the right to ટેક એક્શન. ટેક એક્શન. Yes, સર definitely. એટલે સર કોઈ પણ વસ્તુ હોય કે નામ સેવ ના હોવું જોઈએ જરાય પણ. એક્ઝેક્ટલી. તમને કદાચ રિકો થાય ને તો અહીંયા આપણે જોલી બંગલા આગળ કિડ્સ કેમ્પસ છે, સાંભળ્યું છે ને નામ? કિડ્સ કેમ્પસ. હા સર. ઓકે, કિડ્સ કેમ્પસ
No, કિડઝી નહીં, kids is different. Kids campus આ બહુ 40 years 35 to 40 years જૂનું છે. જોલી બંગલા આગળ જ છે, પ્રી સ્કૂલ તરીકે ચાલે, કિડ્સ કેમ્પસ ચાલુ છે. હવે એ શું થયું, એનું નામ કિડ્સ કેમ્પસ છે. હવે થોડાક દિવસ પહેલા એક બેંગ્લોરની ફોર્મ હતી, બેંગ્લોરની એક ફોર્મે આના ઉપર કેસ કર્યો છે. કેમ કે બેંગ્લોરની અંદર પણ એક ફોર્મ ને રજિસ્ટર્ડ નામ શું છે એનું, કિડ્સ કેમ્પસ. સમજાણું? આ તો લોકલ થઈ ગયું ને અત્યારે અહીંયા. બટ હવે એવી કોઈ નામથી ચાલતું હોય, ચલો ખબર ન હોય that is different part, but જો ખબર પડે તો you have the right to take legal actions. સમજાણું બચ્ચો? સર સમજો કે એકવાર એક નામ અગર આ રજીસ્ટર થઈ ગયું તો એ આખા ઇન્ડિયામાં કે વર્લ્ડમાં કઈ વાર રિપીટ ના થવું જોઈએ, એવું હોય ને? yes exactly. રજિસ્ટર્ડ મેં કરી નાખ્યું તો ઇવન TM વાળું, yes TM વાળું કર્યું હોય ને, મેં ટ્રેડમાર્ક કરાવી લીધું. That means કે આ બધાય ટ્રેડમાર્ક કર્યું, તમે રિલાયન્સ કયો કે SR કયો કે કોઈ પણ જેટલી ફોર્મ પોતાનું જે નામ છે ને એ ટ્રેડમાર્ક તો કરાવી જ લીધું હોય. That means કે તમે હવે આપણે વિચારી ચાલો હવે કામ કરીએ, રિલાયન્સ ટ્રેડનું નામ રાખીએ આપણે, it is not possible. ઈનો રાખી શકીએ આપણે. જીઓ પણ અથવા તમને એમ લાગે ચલો આપણે એક કામ કરીએ, આપણે કોઈ બીજી ફોર્મ, લેટ્સ સે કે ફોરેન ફોર્મ બીજી કોઈ નામ લ્યો, ચલો કોઈ લેટ્સ સે કે મર્સિડીઝ છે, મર્સિડીઝ મિલ્ક પાર્લર જીવેન છે કરી નાખી, હાલો આપણે તો ચાલે? ન ચાલે, બીકોઝ એ બ્રાન્ડ છે, એ ટ્રેડમાર્ક કરીને બ્રાન્ડ આપવું. યુ કેનોટ યુઝ ધેટ નેમ એનીવેર ઓફ એની કંપની. લઈને ફરાવતા તો હોય છે સર, રિક્ષા વાળા ગાડીમાં રિક્ષામાં ઓડીના સિમ્બોલ લઈને. સર આપણે એના પાસેથી પરમિશન લઈ શકીએ, આપણે એના જેવો જ નામ રાખવું હોય તો? આપે જ નહીં. એટલો વર્લ્ડ ફેમસ છે એ લોકો થોડી પોતાની બદનામી કરાવશે. મર્સિડીઝ મિલ્ક પાર્લર છે. જો અત્યારે જો હર્ષે કીધું, અત્યારે ઓકે એક જ મિનિટ, હજી નહીં, હજી સમથિંગ ન્યુ. ઓકે વધારે આમાં ડીપમાં બનાવું તો હજી એક હર્ષે કીધું અત્યારે કે ચલો આપણે BMW કહે તો આ બધાને નોન છે કે નહીં? બધાને નોન છે. ઓકે મર્સિડીઝ છે તો નોન છે, બધાને મોસ્ટલી ખબર હશે. તો આ ખબર કેમ છે? આ નામ ધેટ મીન્સ કે એનું કહેવાશે વોટ? એનું કહેવાશે ગુડવિલ. શું કહેવાશે? ગુડવિલ. હવે ગુડવિલ પણ એક ટાઈપનું ઇન્ટેન્જિબલ એસેટ છે. ગુડવિલ એટલે પ્રેસ્ટીજ, સમજાય છે? પ્રેસ્ટીજ. તમને કહું કે હરિયા સ્કૂલ ઓળખે છે, ચલો બધાને ઘણીવાર નોન છે. તો એક કોઈ પણ કંપની છે, કોઈ પણ કંપની લોકો કોઈ પણ કંપનીનું નોન પ્રેસ્ટીજ, હું કહું પ્રેસ્ટીજ કંપની, બોસ કંપની છે, પ્રેસ્ટીજ કંપની છે, ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ બનાવે છે. ક્રોમ્પટન ગ્રીવ્સ, સાંભળ્યું નામ? ક્રોમ્પટન ગ્રીવ્સ, વર્પૂલ, વર્પૂલ. આ બધું શું છે? આપણે નામ જોડું, ધેટ મીન્સ કે એ લોકોએ ગુડવિલ ક્રિએટ કરી છે. એ લોકોનું એક એસેટ છે ગુડવિલ. ઓકે આજે વોટ્સએપ છે, ઈ આખું છે વોટ્સએપ, ઈ પરચેસ કોણે કર્યું છે? માર્ક ઝકરબર્ગ, રાઈટ? માર્ક ઝકરબર્ગે પરચેસ કર્યું. ધેટ મીન્સ કે એના માટે એને શું આપ્યું હશે? એને માટે એને આપી હશે ગુડવિલ, પ્રેસ્ટીજ. કે ભાઈ હવે નામ છે, ઓલરેડી આટલું ફેમસ છે, આખો ફેમસ સેટઅપ બિઝનેસ એનો છે, તો આખો જે ટેક ઓવર કરે અલ્ટિમેટલી શું આપે? ગુડવિલ લે. સર યુટ્યુબ સર આ વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ ખોલશો ને નીચે આવેલું હશે ફ્રોમ ફેસબુક. યસ. એટલે પછી એની પ્રોડક્ટ થઈ ગઈ, એના રાઇટ્સ છે. પછી એમ નહીં કે જે પ્રીવિયસ ઓનર નથી કે મારું છે, એને સેલ કરી નાખ્યું છે, અને ફેસબુક ઓલરેડી હેવ પેડ ફોર ધેટ. સર મેં તમને જેમ કીધું સર, રિક્ષામાં ઓડીના સિમ્બોલ લઈને ફરતા હોય, પણ સર એ તો આપણે નામ કે સર આ સિમ્બોલ લઈને ફરે, એ લોકોને ખબર ના. જેટલું હજી સુધી એવું તો આપણે કદાચ બીજા કોઈ નામથી કોઈ ચલાવતું પણ હોય, જ્યાં સુધી આપણે ખબર ન પડે, અથવા કદાચ એ પોતાના એરિયામાં કરે છે, એટલું કોઈ મોટું તો બીજું એક્સપેન્ડ કરવાનું છે નહીં. આજે કોઈ રિક્ષાવાળો છે એ ઓડીનો સિમ્બોલ લગાવીને ફરે છે, તો કઈ ઓડી અને ઓટો કોઈ દિવસ લેવલ આવવાનો છે એટલો મોટો નથી થવાનો. ધેટ મીન્સ કે કદાચ ઓડી વાળાને ખબર નહીં હોય કે ભાઈ ચલો આવો કોઈ પર્સન છે એ મારો સિમ્બોલ યુઝ કરે છે, એટલે that is different part. બટ કદાચ એ લેવલનો કોઈ પર્સન ઇમર્જ થાય અને એમ કે ચલો હવે આ સેમ નેમ જ છે, તો એ રાઈટ તો ઓડી વાળું કે આ નામ મારું છે, યુ કેનોટ યુઝ ધીસ નેમ, જો એને ખબર પડે તો.
તો આ નોલેજ ની જ વાત છે. નોન માં આવે ખબર પડે તો there is different part. એવી રીતે સર ગાડીના સર મોડેલ પણ વેચે છે ને, એટલે મોડેલ સર તમે કોપી કરી શકો, પે કરવું પડે. આ બલેનો નથી સુઝુકી ની સર, એ ટોયોટા વાળા સર એનું મોડેલ ના લઈ લીધું. યસ યસ યસ, એટલે ઓલ ગ્લેન્ઝા પરમિશન લઈ પરચેસ કરીને તમે યુઝ કરો, ઇટ ઇઝ ડિફરન્ટ પાર્ટ. ઈ ચાલે, સમજાણું? સર આપણે તો અહીંયા સપોઝ કે જો આપણે અહીંયા જે સ્કૂલ છે હરિયા ને ડીપીએસ ને ઈ એટલી ફેમસ છે, તો ઈ તો બીજા સિટીમાં નેમ છે ઈ નામની. એના ટ્રસ્ટ ની હોય ને, આ ઓસવાલ ટ્રસ્ટ છે એનું જ, એ ટ્રસ્ટ નું યા છે, તો એને એ તો પોતે તો ચાલુ કરી જ શકે ને બીજી એની શું કહેવાય બ્રાન્ચ કહેવાય ને, ઈ બ્રાન્ચ કહેવાય છે, એક બીજી બ્રાન્ચ છે પોતાની જ. યસ, આ ડીપીએસ છે, આ ડીપીએસ એટલે છે દિલ્હી પબ્લિક સ્કૂલ કે મેઇન સેન્ટર ક્યાં છે? તો દિલ્હીમાં છે. તો હવે ડીપીએસ શું કહ્યું કે એક કામ કરીએ, હું બધી સિટીઝમાં, બધી સ્ટેટ્સના સિટીઝમાં ટ્રાય કરું કે હું ત્યાં પહોંચું. ધેટ મીન્સ કે આ એની બ્રાન્ચીસ કહેવાય. શું કહેવાય એની? બ્રાન્ચીસ. આપણે બધું તમને આવશે કે બ્રાન્ચ કેને કહેવાય, ફ્રેન્ચાઇઝી કેને કહેવાય, આ બધું તમને ખબર પડશે આગળ કેવી રીતે કરશું આપણે. એ સરશે સર આપણે પાર્ટનરશિપ કરીને પછી આપણે ખોલીએ બીજા કન્ટ્રીમાં તો સર ના હાલે એમ? બે પ્રોફિટ કમાવે તો ના હાલે સર એમ? જો પાર્ટનરશિપ કરીને તમે ચલો આપણે એક કામ કરીએ, આપણે એમ કહીએ ડીપીએસ છે, જ્યારે તું મારે પાર્ટનરશિપ કર, તો આપણે મને રહેવાતી સિમ્પલ. આ તમે છો કે હું છું, હું તો ડીપીએસ ના મેઇન ઓનરને મળું કે કામ કરીએ આપણે પાર્ટનરશિપ કરીએ, તો કરવા દેશે આપણે? શું લાગે તમને? ના સર, કેમ ન કરવા સર દે? એની ઓટોલેટી એટલી પ્રેસ્ટીજ છે એટલે સર પ્રોફિટ ઓછો થઈ જાય. પ્રોફિટ ઓછો થઈ જાય ડિફરન્ટ પાર્ટ. ચલો પણ એનું સારું હાલતું હોય તો એ શું કામ કોઈને હા લે? સર બીજા કોક ને આપે તો સર એનું પ્રોફિટ ઘટે અને Profit પ્રેસ્ટીજ માં સર ઘટે partner સર. that thinking is different. આજે કદાચ તમારે ગ્રો કરવું છે, આજ તમે એક જણું કામ કરો અને 5 જણા કામ કરો, કયું સારું કહેવાય? સર 5 સર જણા 5 જણા કરતા હોય. એક્ઝેક્ટલી. ડોન્ટ થિંક અબાઉટ કે 5 જણા મારો પ્રોફિટ ડિવાઈડ કરે છે, બટ એમ સમજો કે 5 ટાઈમ્સ મારું સેલ પણ થાય છે ને કોઈ વસ્તુ. 5 માઇન્ડ ભેગા લાગતા હોય, 5 જણા ભેગા કામ કરતા મીન્સ કે 5 ટાઈમ્સ a particular work can be done easily. સમજાય છે? તો 5 જણા ભેગા હોય that means કે લોકો સ્કેલ કરી શકે, એને સ્કેલિંગ કહેવાય. which one is more better? તમે આમ ગ્રો કરો, આપણે છે આપણું બોડી હોરિઝોન્ટલ ગ્રો થાય ઈ સારું કહેવાય કે વર્ટિકલ ગ્રો થાય ઈ સારું કહેવાય? વર્ટિકલ. તો એક લોજિક આમાં ઈ જ છે, તમે જો ભેગા મળીને તમારે સ્કેલિંગ, તમારે ત્યાં ને ત્યાં જ રહેવું છે, એટલું જ માર્જિન, એટલું જ પ્રોફિટ. that means you are not scaling. સ્કેલ કરવું હોય તમે સ્કેલિંગ થાય ઓલવેઝ it will be in a vertical format. તમે ચેક કરો ગ્રોથ થાય, આપણે 12 ગ્રાફ ગ્રો કરીએ છીએ, આપણે એને હોરિઝોન્ટલ ગ્રો કરીએ છીએ કે વર્ટિકલ ગ્રો કરીએ છીએ? વર્ટિકલ. that is called growth. ઓકે, એટલે કોઈ પણ બિઝનેસ કરતો પર્સન છે ને, એ ડાયરેક્ટલી એમ નહીં કે ચાલો હું તમને સમજાવું કે ચાલો આપણે છે, હું છું ડીપીએસ માં જાઉં ને કહું ચાલો આપણે પાર્ટનરશિપ કરીએ, તો વિલ સે નો. ડેફિનેટલી પાર્ટનરશિપ કેમ કરવી છે? તું કઈ લઈ આવ્યો છો કે ડીપીએસ નામ બનાવ્યું છે? તારું કેપિટલ ક્યાં? આટલા યર્સનું ગુડવિલ ક્યાં? આટલા યર્સનું શું ગુડવિલ અચીવ કર્યું છે? શું અચીવ? એમ કહેશે એક્સપિરિયન્સ છે. એક ઈ કહેશે કે તારે જોઈન થવું છે તો ચાલ અલાઉ કરીશ તને પાર્ટનરમાં, આટલું મને ગુડવિલ આપી દે. મારું ગુડવિલ એટલું છે, 1 કરોડ રૂપીસ ગુડવિલ મારું છે, એટલું મને આપી દે તો યુ વિલ બી ધ પાર્ટનર. હું તને મારા પાર્ટનર ભેગું જોઈન કરી દઈશ. તો આવી રીતે જોઈન કરે લોકો તો શું લીએ? ગુડવિલ લીએ, રેપ્યુટેશન લીએ. આવું બ્રાન્ડ ક્રિએટ કરી હોય કોઈ પણ, એમને તો કઈ કોઈને પણ અલાઉ નહીં કરીને આપણે અલાઉ કે ચાલ તું પણ હેલો મારા ભેગો જો. હા સર અમદાવાદ ના સર એમાં જે મેકડોનલ્ડ છે બ્રાન્ચ છે, બધા અલગ અલગ ની હોય સર, એ લોકોએ પૈસા દઈને બ્રાન્ચ લીધી હોય. એક્ઝેક્ટલી. તો ઈ બધું ધેર ઇઝ પોસિબલ. એટલે આ એક આખી વાઇડ રેન્જ છે આપણે જોવા જાય. સર દીદી કહેતા હતા સર તમને આવ્યું હતું ને ઓફર મેકડોનલ્ડ્સ નું? મેકડોનલ્ડ્સ ને આપણે વિચાર્યું હતું. આપણે ઇવન અત્યારે તો આપણે ફ્રેન્ચાઇઝી, આપણે પ્રી સ્કૂલિંગ માં તમે યુરોકિડ્સ સાંભળ્યું હશે. યુરોકિડ્સ સાંભળ્યું છે? જે કોણ ઘણી જગ્યાએ છે અત્યારે, એકચ્યુઅલી આપણે પણ ઈ હમણાં વિચાર્યું યુરોકિડ્સ પ્રી સ્કૂલ છે. હવે એની ફ્રેન્ચાઇઝી મેં લીધી છે. ફ્રેન્ચાઇઝી, યુ નો વોટ ઇઝ ફ્રેન્ચાઇઝી? હા સર. શું હોય ફ્રેન્ચાઇઝીમાં?
એટલે યુરોગેટ્સ મારું આખું થઈ ગયું પોતાનું. ના સર સર એ તમને સર એ શું કહેવાય પૈસા લઈને તમને આપશે કે તમે અમારું આગળ વધાવો અને હજી શું કહેવાય ઈ પોતાનું નામ મને યુઝ કરવા દે છે, અથવા ઈ પોતાનું જે આખું જે વર્કિંગ છે એને યુઝ, લેટ્સ સે કે મેકડી છે, મેકડોનલ્ડ છે, તો આપણે વિચારીએ કે આપણે જામનગરમાં લઈ આવીએ, તો આપણે એમ કહીશું કે લાઈક મેકડી પરચેસ કરી આપણે આપણું એમ કરશું આપણે કે આપણે ફ્રેન્ચાઇઝી લેશું એની ફ્રેન્ચાઇઝી લેશું. તો ફ્રેન્ચાઇઝી માટે શું કરશે? ફ્રેન્ચાઇઝી કોસ્ટ લેશે આપણા આગળથી. એમને તો નહીં આવવા દે આપણે. ફ્રેન્ચાઇઝી કોસ્ટ લેશે, પોતાનું રેગ્યુલરલી માર્જિન રાખશે કે ભાઈ તમે જામનગર તમને અલાઉ કરશું આપણે, બટ આટલું સેલ્સ ના આટલા પર્સન્ટ મારા, મેકડી કહેશે. એની પોતાની બિઝનેસ ઈ એક્સપેન્ડ કરે છે, સ્કેલ કરે છે, અને સ્કેલિંગ કર્યું કહેવાય. સર બ્રાન્ચ ને ફ્રેન્ચાઇઝી માં શું ડિફરન્સ? બ્રાન્ચ હોય ને તો ડીપીએસ ની દિલ્હી છે, જામનગર છે, આને બ્રાન્ચીસ કહેવાય. સમજાણું? ડીપીએસ દિલ્હી તો જ્યાં ચાલતું હોય ઈ જ બધું આપણે અહીંયા ચાલે છે. એના ઓનર્સ ને આપણે બધું કહીએ બધું અહીંયા લઈ આવે છે. ઓનર્સ એક જ છે આની અંદર. એની અંદર બ્રાન્ચીસમાં. ઓકે. અને ફ્રેન્ચાઇઝી એટલે શું કે ભાઈ આપણું જ બિઝનેસ છે, આપણે કોઈ બીજાને યુઝ કરવા માટે આપીએ છીએ, અને આપણે જનરલી બ્રાન્ડને પ્રમોટ કરીએ છીએ, ચલાવવા દઈએ છીએ. અને they are not the real owners. They cannot treat, they cannot say that હું ઈ બ્રાન્ડ નો માલિક છું. સમજાય છે? ફ્રેન્ચાઇઝી માં એવું બ્રાન્ચ હોય એટલે શું હોય તો એ આપણું, લેટ્સ સે કે અહીંયા જે ડીપીએસ નો ઓનર હશે એ કહેશે કે યસ આઈ એમ ધી ઓનર ઓફ જામનગર બ્રાન્ચ. સમજાય છે બધાને? યસ સર. યસ સર. સો એ બધી ટર્મ્સ અલગ અલગ થાય છે. ફાઇન. એટલે આપણે જોઈએ તો એસેટ્સ ના 3 પાર્ટ પડે છે: નોન કરન્ટ એસેટ્સ, કરન્ટ એસેટ્સ, અને થર્ડ ઇઝ ફિક્ટિશિયસ એસેટ્સ. ફિક્ટિશિયસ એસેટ્સ એ આપણે પ્રોપરલી હવે જોશું કે 3 એ 3 માં શું આવે છે. કરન્ટ, નોન કરન્ટ તો મીન સેમ. જે વિધિન 1 યર હોય એ બધું કરન્ટ, જે મોર ધેન 1 યર એ બધું નોન કરન્ટ. સેમ સ્ટ્રેટેજી, સેમ ક્રાઇટેરિયા જે આપણે જોયું હતું લાયબિલિટીમાં. ઓકે, જે આપણે આગળ જોઈ લઈશું. ચલો હવે એટલું રાખીએ આપણે આજે. સર હોમવર્ક